આપણી સાથે છે. એમની સાથે આપણી સાથે કૃષ્ણાબેન છે, જે પીએચડી બોટની સાથે કરેલું છે અને અત્યારે છોટાઉદેપુર ગવર્મેન્ટ વિજ્ઞાન કોલેજમાં બોટનીના પ્રોફેસર તરીકે, લાઈફ સાયન્સના ફેકલ્ટી તરીકે કામ કરે છે. શિવાંગભાઈ છે, જે પ્રોફેસર શિવાંગ, જે અત્યારે પારુલ યુનિવર્સિટીમાં છે. એમણે પીએચડી કેમિસ્ટ્રી કરેલું છે અને એકેડેમિક્સમાં એમનું કેમિસ્ટ્રીના સબ્જેક્ટ સાથેની એક પકડ છે. તો સેશન આપણે 3 પાર્ટમાં કરીશું. સૌથી પહેલા પ્રોફેસર શિવાંગ આપણી સાથે વાત કરશે, જે એ ગ્રુપ્સના જે બીએસસીના વિષયો છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સમાં, તેની વાત કરશે. પછી કૃષ્ણાબેન વાત કરશે, જે આપણને બી ગ્રુપના જે વિકલ્પો છે ને લાંબા ગાળામાં કેરિયર એમાં કઈ રીતે આપણે ડેવલપ કરી શકીએ તેની વાત કરશે. અને ફાર્મસીના સબ્જેક્ટ્સ ઉપર હરિભાઈ સાહેબ વાત કરશે. આપણે દરેક વક્તાની પછી 2-3 પ્રશ્નો ઇમિડિયેટ હશે એ વિષયને લગતા, તો તે લઈશું. છેલ્લે બધાના કોઈ પણ બીજા પ્રશ્નો હશે તો તેની પણ ચર્ચા કરીશું. તો એક આપણો આગ્રહ રહેશે કે જો બધા વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહે તો આપણને વધુને વધુ માહિતી મળશે અને તમે સ્પષ્ટ રીતે તમારો નિર્ણય લઈ શકશો. આ ત્રણેય મિત્રો જે છે એ આપણા સમાજના એકદમ સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવે છે. હરિભાઈ સાહેબ કચ્છના એકદમ અંતરિયાળ ગામડામાંથી આવ્યા છે. કૃષ્ણાબેન બનાસકાંઠા જિલ્લાના એક ગામમાંથી આવે છે. શિવાંગભાઈ ખેડા આણંદ જિલ્લાના એક ગામમાંથી નીકળીને અહીં સુધી પહોંચ્યા છે. તો એ પોતે પણ આપણા માટે એક રોલ મોડેલ છે કે આપણે આ પ્રકારની કારકિર્દી સુધી પહોંચી શકીએ છીએ અને સંઘર્ષોની વચ્ચે પણ આપણે એક રસ્તો બનાવી શકીએ છીએ. તો આપણે આશા રાખીએ છીએ કે તમે તમારા જે પણ પ્રશ્નો હોય, જો કોઈ પણ પ્રશ્ન નાનો કે ખરાબ કે એવું કંઈ જ હોતું નથી. કારકિર્દીનો આ એવો મુકામ છે કે તમારે બહુ મહત્વનો નિર્ણય લેવાનો છે. આ એક જીવનનું મોટો નિર્ણય છે. તો જેટલી માહિતી આપણે ભેગી કરી શકીએ એ બહુ અગત્યની થાય છે. અને જો આપણને આટલા રિસોર્સિસ મળતા હોય તો આજે તમે બધા એનો ઉપયોગ કરો અને તમારા જે કંઈ પ્રશ્નો હોય એમના સેશન, એમના પ્રેઝન્ટેશન પછી તમે પૂછો તો એનો આપણે લાભ લઈ શકશું. આ સાથે હું પ્રોફેસર શિવાંગને કહીશ કે એમનો સેશનની શરૂઆત કરે. થેન્ક યુ ઓલ. થેન્ક યુ સો મચ સર, ગોવિંદ સર. મારું નામ ડોક્ટર શિવાંગ દેસાઈ છે અને મેં બીએસસી એમએસસી ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીમાં કર્યું છે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી, વિદ્યાનગરથી. અને ત્યારબાદ હું કેમ્પસ થ્રુ ઇન્ડસ્ટ્રીમાં ગયો છું. 2 વર્ષનો અનુભવ છે. એના પછી મેં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર, ત્યાં એમફિલ અને પીએચડી કેમિકલ સાયન્સમાં કર્યું છે. અને એ પછી છેલ્લા 6 વર્ષથી એકેડેમિકમાં છું એઝ આસિસ્ટન્ટ પ્રોફેસર. અત્યારે હું પારુલ યુનિવર્સિટીમાં છું એઝ એ આસિસ્ટન્ટ પ્રોફેસર કેમિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટ. તો આજના સેશનમાં આપણે વાત કરીશું કે કેમિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી અને લાસ્ટમાં આપણે ફિઝિક્સ અને મેથ્સનું બી થોડું જોઈ લઈશું. તો શરૂઆતમાં જસ્ટ બેઝિક ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે સ્ટ્રક્ચર, બીએસસી નું સ્ટ્રક્ચર શું હોય છે, કેવી રીતે ભણવાનું હોય છે. તો અત્યારે ઓલમોસ્ટ બધી યુનિવર્સિટીમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી લાગી ગઈ છે 2020. તો એના મુજબ આપણે બીએસસીમાં ઓલમોસ્ટ 3 વર્ષ અને 4 વર્ષના ઓપ્શન હોય છે. 3 વર્ષ એટલે બેચલર ઇન રેગ્યુલર અને 4 વર્ષ એટલે ઓનર્સ, બીએસસી ઇન ઓનર્સ. સો જનરલી 1 વર્ષ પછી જો તમે બીએસસી ડ્રોપ આઉટ કરો છો તો અત્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે તમને એક સર્ટિફિકેટ મળે 1 યરનું. આફ્ટર 2 વર્ષ સપોઝ તમે ડ્રોપ આઉટ કરો છો, 2 વર્ષ પછી તમે ડ્રોપ લઈ લો છો તો તમને ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળે છે. અને આફ્ટર 3 વર્ષ એટલે 3 વર્ષ પછી બેચલરનું સર્ટિફિકેટ મળે અને 4th યર તમે કમ્પ્લીટ કરો તો તમને ઓનર્સની ડિગ્રી મળે છે. તો આ થઈ વાત તમારી ન્યૂ એજ્યુકેશન પોલિસી કે જે ઓલમોસ્ટ બધી યુનિવર્સિટીમાં લાસ્ટ ઓલમોસ્ટ 1 થી 2 વર્ષથી અપ્લાય થઈ ગઈ છે. એટલે તમે સપોઝ 1 વર્ષ પછી તમે ડ્રોપ આઉટ લો તો તમારે એકેડેમિક બેંક ક્રેડિટના સ્કોર પ્રમાણે તમને સર્ટિફિકેટ મળે એ સબ્જેક્ટ, બરાબર. અને એના પછી સપોઝ બીએસસી તમે થઈ જાઓ છો, એ પછી તમે કેમિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ એના પછીના સ્કોપ શું હોય છે હાયર સ્ટડી માટે. તો જનરલી જો તમારે એજ્યુકેશન લાઇનમાં જવું છે, ટીચર બનવું છે, તો તમને બીએડ અને એમએડ રિક્વાયર્ડ હોય છે.
અને અત્યારે બીએડ નો 2 વર્ષનો કોર્સ છે. જો તમે 4 વર્ષનું એમએસસી કર્યું છે તો બીએડ 1 વર્ષનું થઈ જાય છે, અને 3 વર્ષનું કર્યું છે તો 2 વર્ષનું બીએડ નો કોર્સ હોય છે. અને તમારે સપોઝ આગળ ફર્ધર માસ્ટરમાં જવું છે તો બીએસસી નું ઓનર્સ કર્યું છે 4 વર્ષનો, સપોઝ તમે સિલેબસ કમ્પ્લીટ કર્યો છે તો તમારે 1 વર્ષમાં માસ્ટર થાય છે. અને એક ઓપ્શન એવું બીજો બી છે, બેચલર ઇન ઓનર્સ હોય અને સારા પર્સન્ટેજ હોય તો તમે યુ કેન ડાયરેક્ટલી એપ્લાય ફોર ધ પીએચડી. પીએચડીમાં બી તમે ડાયરેક્ટલી એલિજિબલ થાવ વિધાઉટ માસ્ટર્સ. સો આ થઈ ફર્ધર એજ્યુકેશનની આફ્ટર ધ બીએસસી. હવે ઘણી યુનિવર્સિટી લાઈક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન એક એવી યુનિવર્સિટી છે કે જેમાં બીએસસી પ્લસ બીએડ ઇન્ટિગ્રેટેડ કોર્સ છે 4 વર્ષનો, કે જે તમારે બીએડ 2 વર્ષમાં થાય એની જગ્યાએ 1 વર્ષ ઓછું પણ ઇન્ટિગ્રેટેડ કોર્સ બીએસસી એન્ડ બીએડ. તો એક એવી યુનિવર્સિટી છે ટીચર્સ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ગાંધીનગર છે. આ બી જીકાસમાં બી એનો ઓપ્શન છે. એની અંદર તમને કેમિસ્ટ્રીનો ઓપ્શન મળી રહેશે અને ફિઝિક્સનો બી મળી રહેશે એની અંદર ઓપ્શન તમને. અને રેગ્યુલર જો તમે બીએડ કરવા જાઓ તો 2 વર્ષ બીજા ગ્રેજ્યુએશન પછી તમારે આપવા પડે. તો અહીંયા એક ફાયદો રહે કે તમને ડાયરેક્ટ 4 વર્ષમાં તમને બીએસસી બીએડ ની ડિગ્રી મળી જાય. ઓકે, અત્યારે તમે જો જોઈ રહ્યા છે સ્ક્રીન પર એ તમને જીકાસનું પોર્ટલની વેબસાઇટ છે. એની અંદરની ફર્સ્ટ ઇન્ટરફેસ આવશે તો આ રીતે આવશે, અને રાઈટ હેન્ડ સાઈડ ઉપરથી કોઈ બી સ્ટુડન્ટ રજીસ્ટર કરી શકશે. રજીસ્ટર કર્યા પછી તમને તમારા આઈડી અને પાસવર્ડ આવશે, એ પ્રમાણે તમે નાખી અને તમે તમારો કોઈ બી જે કોર્સ એનરોલ કરવા માંગો છો, સપોઝ તમને બીએસસી રેગ્યુલરમાં કોઈ કોર્સમાં એલિજિબલ માટે એપ્લાય કરવું છે તો તમને લાસ્ટ ઓપ્શન આવશે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર કોર્સ. એમાં એપ્લાય કર્યા પછી તમે તમારી પસંદગીની કોલેજ અને પેમેન્ટ પ્રોસેસ કમ્પ્લીટ કર્યા પછી તમે આજે આઈ થિંક લાસ્ટ ડેટ છે, તો આ એપ્લાય કરશો તો તમને ડાયરેક્ટ જીકાસમાં જે ગવર્મેન્ટ કોલેજીસ, ગ્રાન્ટીનેટ કોલેજીસ છે એમાં તમે કોઈ બી તમારા લગતો કોર્સ તમે એલિજિબલ કરી શકશો. બરાબર, એ પછી તમને વેરિફિકેશનની પ્રોસેસ આવશે, સિલેક્શનની પ્રોસેસ આવશે. બટ આજે લાસ્ટ ડેટ છે તો તમે મેક શ્યોર કરો કે આજે તમારું ફોર્મ કમ્પ્લીટ થઈને સબમિટ થઈ જાય. કે ના હવે વાત કરું કેમિસ્ટ્રીમાં, તો કેમિસ્ટ્રીમાં મેઇન જે બ્રાન્ચ છે દેટ ઇઝ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ફિઝિકલ કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, અને બીજી જે કેમિસ્ટ્રીની બ્રાન્ચ છે એ બધી એપ્લાઇડ કેમિસ્ટ્રીની બ્રાન્ચ કહેવાય. લાઈક પોલિમર કેમિસ્ટ્રી છે, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી છે, બાયોકેમિસ્ટ્રી છે, એનાલિટિકલ કેમિસ્ટ્રી છે. બરાબર, તો આ બધી બ્રાન્ચમાં મેઇન જે સપોઝ જેને એજ્યુકેશનમાં જવું છે, ટીચર્સમાં, પ્રોફેસરમાં જવું છે, તો આ બધી બ્રાન્ચમાં ફોકસ વધારે કરે તો વધારે એમને અનુકૂળ રહેશે. અને એ પછી સપોઝ ટીચર્સ અથવા તો પ્રોફેસર થવું છે તો આને રિલેટેડ તમે જો માસ્ટર્સ અને બેચલર કર્યું હોય તો તમારા માટે વધારે સારું રહે. અને જે બીજી બ્રાન્ચ છે જે પોલિમર કેમિસ્ટ્રી છે, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી છે, એ બધી એપ્લાઇડ બ્રાન્ચ થઈ કે જે તમને ઇન્ડસ્ટ્રીની અંદર જવા માટે ડાયરેક્ટ સુટેબલ વધારે રહે. અને જેવી રીતે મેં કીધું એમ કે જે મેઇન કેમિસ્ટ્રીની બ્રાન્ચ છે ફિઝિકલ કેમિસ્ટ્રી, ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, એનાલિટિકલ, બાયોકેમિસ્ટ્રી છે. તો સપોઝ આપણે કોઈ બી જગ્યાએ એડમિશન લેશો તમે બીએસસીમાં, તો બીએસસીમાં તમને ફર્સ્ટ યર્સની અંદર ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે મેઇન કોર્સ, એટલે સપોઝ તમે કેમિસ્ટ્રી લીધું છે તો એના રિલેટેડ 2 થી 3 થિયરી સબ્જેક્ટ્સ રહેશે, 2 પ્રેક્ટિકલ્સ રહેશે. એની જોડે ઇલેક્ટિવ સબ્જેક્ટ્સમાં ફિઝિક્સ અથવા તો બીજા કોઈ સબ્જેક્ટ્સ બી આવી શકે છે, ડિપેન્ડ્સ ઓન ધ યુનિવર્સિટી. અને એની સાથે સાથે ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે એક યુનિવર્સિટી ઇલેક્ટિવ હોય કે જેની અંદર બીજા કોર્સિસ કે જે ડિપેન્ડ્સ ઓન યુનિવર્સિટી ડિફરન્ટ વેરાયટી ઓફ સબ્જેક્ટ હોઈ શકે. એમાંથી એક 2 ક્રેડિટનો સબ્જેક્ટ હોય અને એક એડવાન્સ સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સ હોય, લાઈક બેઝિક ઇંગ્લિશ છે કે અથવા તો ફ્રેન્ચ છે, કોઈ બી ડિપેન્ડ્સ ઓન યુનિવર્સિટી, હિન્દી છે, એ રીતેના એક સબ્જેક્ટ હોય છે. એટલે ટોટલ તમે પહેલા વર્ષમાં 22 થી 26 ક્રેડિટના તમે સિલેબસ ભણશો ફર્સ્ટ સેમિસ્ટરમાં બીએસસીમાં. ઓકે, એના પછી સપોઝ તમે વાત કરો કેમિસ્ટ્રીની અંદર સ્કોપ તમારે શું છે આફ્ટર ગ્રેજ્યુએશન, બીએસસી અને એમએસસી પછી તમને શું મળે. તો જનરલી આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરો તો ઇન્ડસ્ટ્રીની અંદર આફ્ટર કેમિસ્ટ્રી તમે 3-4 ડિપાર્ટમેન્ટ મેઇન છે કે જે તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો, કે જેની અંદર પ્રોડક્શન છે. આપણે લેબની વાત કરીએ તો QC QA ડિપાર્ટમેન્ટ અને R&D ડિપાર્ટમેન્ટ છે. અને સપોઝ એના સિવાય બીજા ઓપ્શન છે પેટર્ન ઓફિસર છે, કે પછી તમારે કોઈ રાઇટિંગ એરિયામાં જવું છે તો બ્લોગ રાઇટિંગ એમાં બી જઈ શકો છો.
અને એકેડેમિકમાં જવું હોય તો પ્રાઇવેટ સ્કૂલ છે, ગવર્મેન્ટ સ્કૂલ છે. એના સિવાય તમને ગવર્મેન્ટમાં લાઈક ઓએનજીસી છે, જીએનએફસી છે, એવી ઓપેલ છે, એ ગવર્મેન્ટ બેઝ કંપનીમાં બી તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો બીએસસી એમએસસી કર્યા પછી. એટલે તમને પ્રોડક્શનમાં ક્વોલિટી કંટ્રોલ, ક્વોલિટી એસ્યોરન્સ, એનાલિટિકલ લેબ્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબ્સ અને બીજા ઘણા બધા એવા પોઝિશન્સ હોય છે ગવર્મેન્ટમાં ક્લાસ 3 થી લઈને ક્લાસ 1 સુધી કે તમે ડાયરેક્ટલી એલિજિબલ છો કોઈ બી ડિપાર્ટમેન્ટમાં કામ કરવા માટે. તો આ વાત થઈ કેમેસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીમાં. એવી જ રીતે ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી એક એવો સબ્જેક્ટ છે કે જે એપ્લાઇડ કેમેસ્ટ્રીમાં આવે. દેટ ઇઝ અ બ્લેન્ડિંગ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ કેમેસ્ટ્રી. એટલે કેમેસ્ટ્રી અને કેમિકલ એન્જિનિયરિંગ એ કોર્સ જેના માટે ડિઝાઇન કર્યો છે સ્પેશિયલી ઇન્ડસ્ટ્રી માટે. એટલે સપોઝ કોઈ સ્ટુડન્ટ બીએસસી કેમેસ્ટ્રી છે અને બીએસસી ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી છે, તો પ્રેફરન્સ તમને ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીનો સ્ટુડન્ટ્સને ઇન્ડસ્ટ્રીની અંદર વધારે મળશે, કારણ કે એનો કોર્સ ડિઝાઇન એવી રીતે ડિઝાઇન કર્યો હોય કે જે ઇન્ડસ્ટ્રીને સુટેબલ વધારે હોય. જો તમારું ફોકસ હોય પહેલેથી કે તમારે ઇન્ડસ્ટ્રીમાં ફ્યુચર બનાવવું છે, લાઈક પ્રોડક્શન ઓફિસર, લાઈક લેબ આસિસ્ટન્ટ કે અથવા તો ગમે ત્યારે તમે આગળ ફ્યુચરમાં બી આસિસ્ટન્ટ મેનેજર તરીકે બી યુઝ કરી શકો છો એ ડિગ્રીનો. અને તમે પોતાનું સ્ટાર્ટઅપ બી બનાવી શકો છો. એ ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીની ઓપોર્ચ્યુનિટી છે. અને તમે જો લાસ્ટમાં વાત કરો કે ફિઝિક્સ અને મેથ્સ, તો ફિઝિક્સ અને આ બધા કોર્સ માટે કેમેસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી માટે એ ગ્રુપ્સ અને બી ગ્રુપ્સ બંને એલિજિબલ છે કેમેસ્ટ્રી માટે અને ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી માટે. હાલમાં અત્યારે ગવર્મેન્ટ કોલેજમાં વલ્લભ વિદ્યાનગરમાં વીપી સાયન્સ કોલેજ છે ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી માટે વેલ નોન, અને ભાવનગરમાં બી છે બટ એ સેલ્ફ ફાઇનાન્સ છે. એવી રીતે વીપીમાં બી સેલ્ફ ફાઇનાન્સનો કોટા બી છે, ગવર્મેન્ટ ગ્રાન્ટેડ લોન બી છે અને સેલ્ફ ફાઇનાન્સનું બી છે. એ જ રીતે ભાવનગર મહારાજા કૃષ્ણસિંહ યુનિવર્સિટી છે, એમાં બી સેલ્ફ ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી કોર્સ છે. સો સપોઝ જીકાસમાં તમારો નંબર ના લાગે અથવા તો એવું થાય કે તમને સીટ ના મળે તમારા ચોઇસ બેઝ, તો આફ્ટરવર્ડ્સ યુ કેન ઓલ્સો જોઈન ફોર ધ પ્રાઇવેટ યુનિવર્સિટી ઓર અધર સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ. અત્યારે હાલમાં આપણે રિનાઉન્ડ જે ગવર્મેન્ટ કોલેજીસ યુનિવર્સિટી કહીએ તો આણંદ વિદ્યાનગરથી સ્ટાર્ટ કરીએ તો સરદાર પટેલ યુનિવર્સિટી છે, બરોડા તરફ આવો તો એમએસ યુનિવર્સિટી છે, મહેસાણા સાઈડ જો અમદાવાદ સાઈડ જાઓ તો ગુજરાત યુનિવર્સિટી છે, ગુજરાત વિદ્યાપીઠ છે. પછી ગાંધીનગર સાઈડ જાઓ તો હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે. આ બાજુ સુરત સાઈડ જાઓ તો વીર નર્મદ વીએનએસયુ છે. પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે. એવી ઘણી 15 યુનિવર્સિટી તમને જીકાસની યુનિવર્સિટીની અંદર લિસ્ટેડ આઉટ છે. એમાંથી તમે કોઈ બી યુનિવર્સિટી અકોર્ડિંગ ટુ યોર ચોઇસ યુ કેન સિલેક્ટ. રાઈટ. અને આપણે મેથ્સ અને ફિઝિક્સની વાત કરીએ તો મેથ્સ અને ફિઝિક્સમાં જનરલી જોબ ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ તો તમને એકેડેમિકમાં વધારે પ્રિફરેબલ છે. બીએડ એમએડ કર્યા પછી તમને ટીચર્સ અથવા તો પ્રોફેસર પીએચડી કર્યા પછી કરી શકો છો. અને પ્રોફેસરમાં જનરલી 2 ઓપ્શન હોતા હોય છે અત્યારેની સ્કીમ પ્રમાણે, કે તમારે પીએચડી કમ્પલસરી કરવું અથવા તો નેટ સ્લેટ કરી આપો તો તમે ડાયરેક્ટલી યુ આર એલિજિબલ ફોર ધ આસિસ્ટન્ટ પ્રોફેસર. તો અત્યારે મેથ્સ અને ફિઝિક્સમાં જનરલી સીટ્સ અને તમે રેશિયો જોશો વેકેન્સીનો તો બી ઓછો હોય છે. એટલે એમાં બી કોમ્પિટિશન ઓછી હોય છે એઝ કમ્પેર ટુ અધર લાઈક કેમેસ્ટ્રી ને એ સબ્જેક્ટ પ્રમાણે. તો એમાં બી તમે મેથ્સ અને ફિઝિક્સમાં બી તમે તમારું કેરિયર બનાવી શકો છો. અને ઇવન ફિઝિક્સમાં બી ગવર્મેન્ટ્સમાં બી લાઈક આઈપીઆર છે, ઈસરો છે, એમાં બી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ફોર્મેટમાં તમારું ફ્યુચર તમે બનાવી શકો છો. તો થેન્ક યુ સો મચ. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. તમને કઈ બી ડાઉટ હોય તો તમે વિધાઉટ હેઝિટેશન તમે પૂછી શકો છો. જીકાસની અંદર સર તારીખ લંબાઈ છે આજે 21 મે સુધી? ઓલમોસ્ટ મેં સાંજ સુધી જોયું હતું, ગઈકાલ તો 18 સુધી હતી. સર મારે ચેક કરવું પડશે. એવું હોય તો હું ગ્રુપમાં એક મેસેજ નાખી દઉં સર, કન્ફર્મ કર્યા પછી જી એક્સટેન્ડ જી થઈ હોય સર. તો ડેટ. આજે પેપરમાં હતું કે જીકાસ પરથી ફોર્મ અત્યારે ભરવાની વેબસાઇટ પર તો મુદત. એવું નથી હજુ આવ્યું, પણ વેબસાઇટમાં જો જી હશે અપડેટ તો હું તમને આપી દઉં સર આજે. જી. અને એની અંદર આપણું નોન ક્રિમિલિયર સર્ટીની જરૂરિયાત ઊભી થાય છે સર? હા સર, ક્રિમિલિયરમાં તમે એપ્લાય કરતા હોય તો નોન ક્રિમિલિયર મેન્ડેટરી છે. સીટ્સ તમારે અપલોડ જો કરવાનું હોય છે? હા સર, એટલે એનો નંબર અને એનું અપલોડ બંને કરવાનું હોય છે. ઓકે સર.
આપણે સર બી ગ્રુપ વાળા બી ગ્રુપ નો કોઈ સ્ટુડન્ટ હા. ફિઝિક્સમાં બીએસસી કરી શકે? બી ગ્રુપ વાળા સ્ટુડન્ટ ના કરી શકે સર. એમાં એ જ જોઈએ. મેથ્સ અને ફિઝિક્સમાં એ ગ્રુપ્સ વાળા જ એપ્લાય કરી શકે. ઓકે ઓકે, થેન્ક યુ. હા. હા યસ. હા સર, આપણે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે છે ને પ્રાઇવેટ કોલેજ અને ગ્રાન્ટેડ કોલેજ એ બંને વચ્ચે ફીસ ડિફરન્સ અને બંનેનું આપણે કર્યા પછી કઈ રીતે એની વેલ્યુએશન હોય છે, કે ગ્રાન્ટેડની વધારે કે પ્રાઇવેટમાં કર્યું એની વધારે, કે પછી કઈ રીતે એમાં પ્રોસ્પેક્ટ ફ્યુચરના હોય છે? સો સર, જો તમે ફી સ્ટ્રક્ચરની વાત કરો તો વાસ્ટ ડિફરન્સ હોય ગ્રાન્ટીનેડ ગવર્મેન્ટ અને પ્રાઇવેટમાં. હા, ફીસ અને એ સિવાય એના કોર્સની વેલ્યુએશન્સ ને એ રીતે. વેલ્યુએશનમાં સર કેવું છે, ઓલમોસ્ટ ગ્રાન્ટીનેડ ગવર્મેન્ટની એઝ કમ્પેર ટુ પ્રાઇવેટ કરતા ક્રેડિટ વધારે જ હોય. છતાં બી પછી તમારા પર્સનલ સ્ટુડન્ટ્સ પર ડિપેન્ડ, ઇન્ટરવ્યુ ફેસ કેવી રીતે કરે છે, એની કેપેબિલિટી કેવી છે એના પર લાસ્ટ. તો પહેલો પ્રેફરન્સ ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેડ નું સ્કોપ સારો કહેવાય કર્યું હોય તો. એટલે આજે સર જીકાસની એક લાસ્ટ ડેટ છે, તો પછી આજે એનું રજીસ્ટ્રેશન કરવું પડશે જો ગ્રેજ્યુએશન કરવું હશે તો? હા સર, ફેઝ 1 માટે આજે લાસ્ટ ડેટ છે, પણ સર હમણાં એક જણાની ક્વેરી હતી કે એક્સટેન્ડ થયું છે, પણ ચેક કરવું પડશે 21 સુધી છે કે નહીં. હા સર, એક્સટેન્ડ થયું છે, આજના ગુજરાત સમાચારમાં એવું છે. યસ. હા, તો મે બી પોસિબલ હોઈ શકે સર. ઓકે, થેન્ક યુ. તો સર તમારો વોઇસ અનમ્યુટ કરવો પડશે, નથી. ઓ સોરી. તો શિવાંગભાઈએ જે વાત કરી એની સાથે જોડું છું, સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ અને ગવર્મેન્ટ એડ કોલેજીસ. જો મુખ્ય વસ્તુ, જો તમે એક વસ્તુ પકડો કે તમારો રસનો વિષય કયો છે અને એમાં બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ કઈ છે. જેમ કે શિવાંગભાઈ પોતે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી ભણ્યા છે. હવે તમને પણ એવો કોઈ વિષય લેવો છે, જેમ કે ફિઝિક્સમાં પણ ઓપ્શન્સ છે, ઇલેક્ટ્રોનિક્સના છે કે ફિઝિક્સના છે કેવા. હવે એની કોઈ સારી કોલેજ હોય તો તમને એ વિષયમાં રસ હોય તો સારી કોલેજને પ્રેફરન્સ આપજો. સેલ્ફ ફાઇનાન્સમાં ઘણી બધી પરચુરણ કોલેજો બી છે, હું કઈ ખાલી કહી રહ્યો છું. એટલે એ પ્રકારે નહીં જઈએ, પણ ક્વોલિટી ઇન્સ્ટિટ્યૂટ ચેક કરીએ. ગવર્મેન્ટની જે ગ્રાન્ટીનેડ કોલેજ છે એમાં હંમેશા સારા ફેકલ્ટીઝ પ્રોફેસરે મળશે, પણ પ્રાઇવેટમાં જે ક્વોલિટી વાળી ઇન્સ્ટિટ્યૂટ છે, જો તમે એ પકડશો તો એમાં પણ મને લાગે છે કે મુશ્કેલી નહીં આવે. કદાચ શિવાંગભાઈ એમાં વધારે સારી રીતે ગાઈડ કરી શકે સારી કોલેજીસની માહિતી માટે. અલ્ટિમેટ તમારું સ્ટુડન્ટ એટલે ખુદ કેન્ડિડેટની ઇન્ટરેસ્ટ શેમાં છે. એવું નથી કે અત્યારે જે ટ્રેન્ડ છે કે સપોઝ કોમ્પ્યુટર બાજુ વધારે છે તો તમે એ બાજુ જાઓ, પણ તમારો ખુદનો જે મીન્સ સ્ટુડન્ટનો ઇન્ટરેસ્ટ શેમાં છે એ વધારે મેટર કરે છે. અત્યારે સપોઝ એમની મેચ્યોરિટી ના હોય તો એઝ અ પેરેન્ટ્સ તમે થોડું ગાઈડ કરી શકો, બટ એનો ઇન્ટરેસ્ટ વાઇઝ તમે એને પસંદગી આપશો તો વધારે એમનું ફ્યુચરમાં સારું રહેશે. હા સર, એટલે પણ આપણે બીએસસી ના બી ગ્રુપ માટે એ લોકો માટે બીએસસીમાં કયા અત્યારે હાલ લેટેસ્ટ નવા કોઈ ઓપ્શન્સ હોય અને કયા એવા ઓપ્શન્સ છે કે જેની કર્યા પછી વેલ્યુ ટૂંકમાં રેગ્યુલર કરતાં વધારે થતી હોય, અને નર્સિંગ અને ગ્રેજ્યુએશનમાં નર્સિંગને સિવાય બીજા કયા ઓપ્શન્સ છે, જો આપની જાણમાં હોય તો પ્લીઝ કહેશો. ગ્રેજ્યુએશનમાં તમે યસ ગોવિંદ સર, બોલો. વોઇસ મ્યુટ છે ગોવિંદ સર તમારો. સોરી, બી ગ્રુપની વાત કરી રહ્યા હતી એટલે આપણે હવે પછી બી ગ્રુપ માટે કૃષ્ણાબેનની વાત લઈએ છીએ, એટલા માટે કહેતો હતો કે જો એવું હોય તો એ સેશન પછી એ પ્રશ્ન ઉપર જઈ શકીએ, ટાઈમને ધ્યાનમાં લઈને. ઓકે સર, ઓકે. જી, તો કૃષ્ણાબેન તમને હેન્ડ ઓવર કરું છું આગળનું ઓપ્શન્સ ને પ્રેઝન્ટેશન માટે. ઓકે સર. સો હેલો એવરીવન. આઈ થિંક આપણને શિવાંગભાઈએ બહુ સારી વાત કરી છે કે બીએસસી રિલેટેડ કેમેસ્ટ્રીમાં અને બીએસસીમાં કેવા ઓપ્શન્સ છે આપણી પાસે. તો હું પર્ટિક્યુલરલી કે બી ગ્રુપ માટે આપણી પાસે કેવા ઓપ્શન્સ છે એના ઉપર વાત કરીશ. પહેલા સ્ક્રીન વિઝિબલ છે મારી?
યસ, તમે જસ્ટ એને એક્સપાન્ડ કરી દેજો. હા, યસ. ઓકે, સો આપણે જેવી રીતે શિવાંગભાઈએ કેમિસ્ટ્રીના સબ્જેક્ટ પર વાત કરી કે તમે એમાં બીએસસી કરો તો શું થઈ શકે છે, એવી જ રીતે કે જો તમે 12th પીસીબી ગ્રુપ છે તમારું કે બાયોલોજી ગ્રુપ છે, તેમાં કેવા કરિયર પાર્ટ્સ હોઈ શકે છે. તો બેઝિકલી આપણને ખબર છે કે કોઈ પણ બી ગ્રુપ હોય તો એવું લાગે કે થિયોરેટિકલ સબ્જેક્ટ છે તો એનો શું સ્કોપ હશે, પણ ઘણા બધા સ્કોપ છે. કેમ કે આપણે ગ્લોબલી જેવી રીતે વાત કરીએ કે જેટલા બી મેજર કન્સર્ન્સ છે જેમ કે હેલ્થના રિલેટેડ છે કે ફૂડના ક્રાઇસિસ છે કે પછી એન્વાયરમેન્ટ યા ક્લાઇમેટ રિલેટેડ છે કે પછી એનર્જી રિલેટેડ છે, દરેકમાં ક્યાંક ને ક્યાંક અલ્ટિમેટલી એક બાયોલોજીકલ ફિલ્ડ હશે જ. સો સ્કોપ તો ઘણા બધા છે, બસ તમારે તમારી ઇન્ટરેસ્ટની રાઇટ ફિલ્ડ જે છે એ ચૂઝ કરવાની રહેતી હોય છે. તો બેઝિકલી જોઈએ કે મેડિકલ અને હેલ્થ કેરમાં સ્કોપ છે. પેરામેડિકલમાં આપણે દેખીએ તો જે મેડિકલ એમબીબીએસ બીડીએસ જેવા કોર સબ્જેક્ટ સિવાય તમે ફિઝિયો છે કે નર્સિંગ છે કે ઓપ્ટોમેટ્રી એવા પેરામેડિકલ કોર્સીસ રહેતા હોય છે. એના સિવાય લાઈફ સાયન્સ અને રિસર્ચમાં આપણે જોઈએ કે આજે બીએસસીના કોર્સીસ છે, બીએસસીના કોઈ પણ બાયોલોજીકલ ફિલ્ડના આપણે લઈ લઈએ બોટની, ઝૂઓલોજી, લાઈફ સાયન્સ અને એના રિલેટેડ રિસર્ચ ફિલ્ડમાં પણ એના સ્કોપ રહેતા હોય છે. એના સિવાય ફાર્મસીમાં પણ કોર્સીસ છે, એના વિશે ડિટેલ ઇન્ફોર્મેશન આપણને નેક્સ્ટ સેશનમાં મળી રહેશે. એના સિવાય એગ્રીકલ્ચર અને ફૂડ સાયન્સમાં તમે બીએસસી એગ્રી કે એ કરીને પણ તમને ચાન્સીસ મળતા હોય છે. અને આ બધા કોર મતલબ સિવાય તમે ક્યારેક અલ્ટરનેટિવ કરિયર્સમાં તમને કોઈ બીજી ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે, લાઈક જર્નાલિઝમ છે, મેનેજમેન્ટ છે, તો બીબીએ એમબીએ કાં તો એવા અલગ પ્રકારના તમને કરિયર ઓપ્શન્સ પણ બી ગ્રુપ પછી મળી રહેતા હોય છે. સો આપણે બી ગ્રુપ પર ફોકસ કરીએ તો એમાં એવા કયા કી સેક્ટર્સ પર તમારે જોઈએ કે આપણા ઇન્ડિયામાં ફોકસ કરીને જોઈએ કે કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં બી ગ્રુપ માટે ઓપ્શન્સ છે. તો હેલ્થ કેર માટે આપણે ઓલરેડી વાત કરી કે તમે એમબીબીએસ બીડીએસ કરી હોય, ફિઝિયો જેવા એલાઇડ સાયન્સીસ કરી હોય, હોસ્પિટલ મેનેજમેન્ટ છે, એવા સેક્શનમાં તમને જોબ મળી શકે છે. એના સિવાય ફાર્માસ્યુટિકલમાં તો ઓલરેડી નેક્સ્ટ સેક્શનમાં વાત થશે જ કે એમાં આરએનડી ડિપાર્ટમેન્ટ છે, મેન્યુફેક્ચરિંગ છે કે દવાઓ જે બને છે કે એના રિલેટેડ જે બી સ્કોપ્સ છે એની ડિટેલ ઇન્ફોર્મેશન આપણને હરિભાઈ સર આપશે. નેક્સ્ટ છે એગ્રીકલ્ચર અને ફૂડ સાયન્સ સેક્ટર્સ કે તમે બીએસસી એગ્રી કરો છો કાં તો કોઈ પણ તમે નોર્મલ બીએસસી બોટની કે ફોરેસ્ટ્રી કે હોર્ટિકલ્ચર એવા કોર્સીસ પણ જો તમે બીએસસીમાં કરો છો તો કેવા પ્રકારના સ્કોપ છે, તો તમે એક તો રિસર્ચમાં જઈ શકો છો. ક્રોપ ઇમ્પ્રુવમેન્ટ આપણે અત્યારે જેમ કે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, એવા જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જે પ્રોગ્રામ્સ ચાલતા હોય છે, પેસ્ટ મેનેજમેન્ટ કેવી જે ઇન્ડસ્ટ્રીઝ છે એમાં જઈ શકો છો. પછી જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ એટલે જેમ કે બીટી કોટન બનાવ્યું છે જેનેટિકલી મોડિફાઈડ, તો એવી રીતે ઘણા બધા પાક અત્યારે બનતા હોય છે. તો એની જે પણ મોસ્ટલી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આનું રિસર્ચ થતું હોય છે તો તમે એમાં જઈ શકો છો. ફૂડ પ્રોસેસિંગ અને ટેકનોલોજી જે છે તો તમે એમાં પણ જઈ શકો છો. એના સિવાય ડેરી ટેકનોલોજી જે છે પણ મોસ્ટલી ડેરી ટેકનોલોજીમાં એ ગ્રુપ એ લોકો પ્રેફર કરતા હોય છે કે મેથેમેટિક્સ હોય તો તમે ડેરી ટેકનોલોજીના કોર્સીસમાં જઈ શકો છો. એના સિવાય હોર્ટિકલ્ચર અને ફ્લોરિકલ્ચર છે. હોર્ટિકલ્ચરમાં આપણે જોઈએ કે જે ગાર્ડન તમે કોઈ પણ વસ્તુ લેન્ડસ્કેપ ડિઝાઇનિંગ કહેવાતું હોય છે હોર્ટિકલ્ચરમાં, કે કોઈ જગ્યાએ તમારે ગાર્ડન ડિઝાઇન કરવું છે કે પછી તમે અત્યારે કોઈ બી જગ્યાએ મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ્સમાં આપણે એને સારી દેખાવા માટે જેની પ્લાન્ટેશન્સ કે ડિઝાઇન કરવામાં આવતું હોય છે તો એના પણ સ્પેશિયાલિસ્ટ હોય છે કે જેને આપણે હોર્ટિકલ્ચરલિસ્ટ કહીએ છીએ. તો એ ફિલ્ડમાં જઈ શકો છો. અને ફિશરીઝ જે છે કે જે મત્સ્ય ઉદ્યોગ જે કહેવાય છે તો એના સ્પેશિયલ બીએસસી કોર્સીસ બીએસસી હોર્ટિકલ્ચર અને ફિશરીઝ થતા હોય છે તો એમાં પણ તમે અપ્લાય કરી શકો છો. હોર્ટિકલ્ચર ફિશરીઝની અમુક વાર ગવર્મેન્ટ ભરતી પણ મતલબ બહુ ઓછા હોય છે કે કોઈ 1 કે 2 જગ્યાઓ હોય કોઈ પર્ટિક્યુલર સેક્ટરમાં, પણ સ્પેશિયલી એની ગવર્મેન્ટ ભરતી પણ આવતી રહેતી હોય છે. એના સિવાય તમે રિસર્ચ અને એકેડેમિક્સમાં જઈ શકો છો કે તમારે કોઈ જેમ કે આગળ તમે હાયર સ્ટડીઝમાં જાઓ છો કે એમએસસી કરો છો, પીએચડી કરો છો તો આ જે કોર સબ્જેક્ટ છે માઇક્રોબાયોલોજી, ઝૂઓલોજી, બોટની એવા સબ્જેક્ટ્સમાં તમે રિસર્ચમાં જઈ શકો છો.
એના સિવાય ટીચિંગ પોઝિશન્સ છે કે સ્કૂલ કોલેજ યુનિવર્સિટીમાં તમે ટીચર કાં તો પ્રોફેસર માટે જઈ શકો છો. સાયન્ટિફિક રાઇટિંગ અને પબ્લિકેશન્સ જે છે કે તો તમે એમાં કોઈ બ્લોગ રાઇટિંગ છે કે કોઈ જર્નલ્સમાં કે તમે ન્યૂઝપેપર આર્ટિકલમાં પ્રોપર કોઈ સાયન્ટિફિક સેક્શન હોય તો તમે એમાં જઈ શકો છો. એના સિવાય એન્વાયરમેન્ટલ રિલેટેડ કે ઇવન સ્પેસિફિક બીએસસી અને એમએસસી એન્વાયરમેન્ટ સાયન્સમાં ક્લાઇમેટ ચેન્જમાં પણ થતા હોય છે. પણ એ કોર્સ સબ્જેક્ટમાં નથી કે તમે અપ્લાઇડ સબ્જેક્ટમાં માની શકો છો. તો તમને એમાં ગવર્મેન્ટ સેક્ટરમાં થોડી લિમિટેડ ઓપ્શન મળશે, પણ પ્રાઇવેટ સેક્ટરમાં તમને એના ઓપ્શન મળી રહેતા હોય છે. એના સિવાય એક નવી ફિલ્ડ છે ફોરેન્સિક સાયન્સ. અત્યારે કાફી કહી શકાય કે લોકો એમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે, ગ્રોવિંગ ફિલ્ડ છે. તો જેમ કે ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન, ફોરેન્સિક બાયોલોજી, ડીએનએ એનાલિસિસ, એના રિલેટેડ જે છે એના કોર્સિસ થતા રહેતા હોય છે ફોરેન્સિક સાયન્સ. તો આ એક બેઝિક પહેલું ખાલી ઓવરવ્યુ હતું કે આટલી ફિલ્ડમાં તમે બી ગ્રુપમાંથી સબ્જેક્ટ જે છે એ ચૂઝ કરી શકો છો. તો પહેલું તો કે તમે જ્યારે બીએસસી ગ્રેજ્યુએશનમાં જાઓ છો તો કેવા કેવા કોર્સિસ ઓફર કરવામાં આવે છે. તો સ્પેસિફિક તો બેચલર ઓફ સાયન્સ આપણે કહીએ બીએસસી અને બીએસસી ઓનર્સ. બીએસસી એક વાઇલ્ડ આપણે કહીએ કે બેચલર ઓફ સાયન્સ જે છે તેમાં કોઈ પણ કોમન સબ્જેક્ટ હોઈ શકે, જેમ કે લાઈફ સાયન્સ છે, બાયો સાયન્સ છે. તેમાં બાયોલોજીની દરેક ફિલ્ડના સબ્જેક્ટ તમને ભણાવવામાં આવતા હોય છે. બીએસસી ઓનર્સમાં આપણે જઈએ તો કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટ પર તમને બીએસસીની ડિગ્રી મળતી હોય, જેમ કે બીએસસી બોટની છે કે બીએસસી ઝુઓલોજી છે કે બીએસસી માઇક્રોબાયોલોજી છે. તમને એક ફિલ્ડમાં તમને એની ડિગ્રી મળતી હોય છે. જ્યારે કોમન બીએસસીમાં તમને ઓવરઓલ કોઈ લાઈફ સાયન્સ, બાયો સાયન્સ એવા બાયોલોજીની કોઈ ઓવરઓલ ફિલ્ડમાં એના સબ્જેક્ટ તમે ભણતા હોય છે. બંને તમે કરી શકો છો. એમાં કોઈ એવું ડિફરન્સ નથી કે કઈ બેટર છે. તમે તમારા સબ્જેક્ટ યા ઇન્ટરેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. એના સિવાય અત્યારે તમને બીએસસી અને એમએસસીના ઇન્ટિગ્રેટેડ કોર્સિસ પણ થતા હોય છે. જેમ કે તમારે અત્યારે જે રીતે શિવાંગભાઈ આપણને કહ્યું કે એનઈપી થીમ પ્રમાણે બીએસસી 4 વર્ષનું છે, તમારે ટેન્થ ફિક્સ છે કે આઈડિયામાં મારે આગળ માસ્ટર કરવાનું જ છે, તો તમે આ ઓપ્શન ચૂઝ કરી શકો છો કે તમે બીએસસી એમએસસી ઇન્ટિગ્રેટેડ કોર્સ જે છે એ ચૂઝ કરો. કે 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ રહેતો હોય છે તો વસ્તુ સેમ છે કે તમે 3 વર્ષનું બીએસસી કરીને 2 વર્ષનું માસ્ટર કરો, કાં તો તમે 4 વર્ષનું બીએસસી કરીને 1 વર્ષનું માસ્ટર કરો. પણ એવું ફિક્સ છે કે ના મારે આગળ કોઈ આ સબ્જેક્ટમાં માસ્ટર કરવું જ છે તો બીએસસી એમએસસી ઇન્ટિગ્રેટેડ લઈ શકાય છે. કાં તો તમારે ફિક્સ છે કે ના મારે ટીચિંગ ફિલ્ડમાં જવું છે, ટીચરમાં જવું છે, એક સેફ ઓપ્શન જોઈએ છે, તો તમે બીએસસી બીએડ ઇન્ટિગ્રેટેડ કોર્સ પણ કરી શકો છો. જેમ કે 4 વર્ષનો બીએસસી બીએડ ઇન્ટિગ્રેટેડ કોર્સ જે છે એ રહેતો હોય છે. તો તમે નોર્મલી બીએસસી કરીને પછી 2 વર્ષનું બીએડ કરો તો એના કરતાં બેટર જો તમારું ફિક્સ છે કે ના મારે ટીચિંગ ફિલ્ડમાં જવું છે તો બીએસસી બીએડ ઇન્ટિગ્રેટેડ જે છે એ બેટર ઓપ્શન છે. એના સિવાય તમે બીએસસી એગ્રીકલ્ચર જે છે એ પણ કરી શકો છો. અને એના સિવાય કોઈ પણ કરિયર ઓરિએન્ટેડ જો ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સિસ જે છે એ કરી શકો છો. એના સિવાય જે રીતે ઓલરેડી આપણને શિવાંગભાઈ આના વિશે ડિટેલ આપી દીધી છે કે જે એનઈપી થીમ બીએસસી જે છે એનું કોર્સ સ્ટ્રક્ચર કેવી રીતે રહેતું હોય છે, તો એમાં વધારે વાત નહીં કરું. એનું ઓલરેડી કે 1 વર્ષનું તમે સર્ટિફિકેટ કોર્સ કરી શકો છો. જો તમે એમાં 2 વર્ષ કરો છો તો તમને ડિપ્લોમાની ડિગ્રી મળશે. તમે 3 વર્ષનું કરો છો તો ડિગ્રી કોર્સ, 4 વર્ષનું કરો છો તો તમને ડિગ્રી વિથ રિસર્ચ. એ રીતે તમને બીએસસીના ડિગ્રી અત્યારે એનઈપી થીમ પ્રમાણે મળી રહેતી હોય છે. અને એમાં આવી રીતે કે જો તમે 3 વર્ષનું બીએસસી કરી હોય તમારે આગળ માસ્ટરમાં જવું છે તો 2 વર્ષ કરવાનું રહેતું હોય છે. જો તમે 4 વર્ષનું બીએસસી કર્યું છે તો 1 વર્ષનું એમએસસી કરવાનું રહેતું હોય છે. તો ઓલરેડી આપણને શિવાંગભાઈએ વાત કરી દીધેલી છે. તો નેક્સ્ટ જોઈએ કે આપણને કઈ ફિલ્ડમાં મતલબ કેવા સબ્જેક્ટ જે છે એ બીએસસીમાં ઓફર કરવામાં આવે છે. કે તો પહેલું છે કે બાયો સાયન્સ છે, આ બધા પછી બોટની છે. તો જે આપણે વનસ્પતિ શાસ્ત્ર આપણે બોટની મતલબ કહીએ. બાયો સાયન્સમાં જનરલ દરેક બાયોલોજીની ફિલ્ડ કોમન આવી જતી હોય છે. પછી એની રીતે વાત કરીએ કે ઝુઓલોજી છે, પછી ઝુઓલોજી મતલબ પ્રાણી શાસ્ત્ર, આપણે જેમાં ફોકસ કરીશું કે પ્રાણીઓ રિલેટેડ જે છે આપણી બાયોલોજીની ફિલ્ડ છે. પછી માઇક્રોબાયોલોજી છે, બાયોકેમિસ્ટ્રી છે, જીનેટિક્સ છે, જીઓલોજી છે. પછી જેમ કે માઇક્રોબાયોલોજીમાં આપણે સ્પેસિફિકલી બેક્ટેરિયા છે, ફંગસ છે, માઇક્રોબ્સ પર આપણે
એમાં બીએસસી થતું રહેતું હોય છે. બાયોકેમિસ્ટ્રી જે છે તો એમાં તમે આઈ થિંક 12th જે ચેપ્ટર ભણતા હતા જેનેટિક્સ અને મોલેક્યુલર બાયોલોજી, તો બાયોકેમિસ્ટ્રીમાં ઓવરઓલ કેમિસ્ટ્રી અને બાયોલોજી બંનેના જે મિક્સ સબ્જેક્ટ છે એ મળી રહેતા હોય છે. જીનેટિક્સ જે છે આપણે અપ્લાઇડ સબ્જેક્ટમાં કહેવાય છે કે સ્પેસિફિકલી ખાલી આપણે જીનેટિક જે ડીએનએ જીન્સની જે સ્ટડી કરીએ છીએ એ રીતનું હોય છે. જીઓલોજી પણ એક સારી ફિલ્ડ છે કે જેમાં આપણે ભૂગોળશાસ્ત્ર જે આપણે વાત કરીએ છીએ એના રિલેટેડ જીઓલોજીમાં પણ બીએસસી થાય છે. એના સિવાય લાઈફ સાયન્સ અને બાયો સાયન્સ એક સિમિલર ફિલ્ડ છે કે તમે કોમન લાઈફ સાયન્સના દરેક સબ્જેક્ટ જે છે એમાં આવતા રહેતા હોય છે. એક એન્થ્રોપોલોજી કરીને પણ એક ફિલ્ડ છે જો તમને ઇન્ટરેસ્ટ હોય તો, કે જેને આપણે માનવશાસ્ત્ર કહીએ છીએ કે મનુષ્યનું ઇવોલ્યુશન કેવી રીતે થયું, એનું કલ્ચર કેવી રીતે છે, એની સ્ટડી જે છે એન્થ્રોપોલોજીમાં આવે છે. કેમિસ્ટ્રી છે, પછી મોલિક્યુલર બાયોલોજી છે. મોલિક્યુલર બાયોલોજીમાં આપણે સ્પેસિફિકલી મોલિક્યુલ્સ જેમ કે ડીએનએ, પ્રોટીન્સ કે એની જોઈએ તો આ બધા અપ્લાઇડ કોર્સીસ છે મોલિક્યુલર બાયોલોજી અને જેનેટિક્સ છે. તો ગવર્મેન્ટ સેક્ટરમાં એના સ્કોપ આપણને ઓછા મળી રહેશે. જો તમે ઇન્ડસ્ટ્રીમાં કે પ્રાઇવેટ સેક્ટરમાં જવા માંગો છો તો એના સ્કોપ તમને મળી રહેશે. એના સિવાય સ્પેસિફિકલી બીએસસી ફૂડ સાયન્સ અને ફૂડ ટેકનોલોજીમાં પણ થાય છે, બીએસસી એન્વાયરમેન્ટ સાયન્સમાં પણ થાય છે, બીએસસી બાયોટેકનોલોજી જે છે તો એમાં પણ બીએસસી થાય છે. ફોરેન્સિક્સ આ બધા જ અપ્લાઇડ કોર્સીસ છે જે ફૂડ સાયન્સ, એન્વાયરમેન્ટલ સાયન્સ, બાયોટેકનોલોજી. ફોરેન્સિક સાયન્સમાં પણ બીએસસી થાય છે, ન્યુટ્રિશન અને ડાયટિક્સમાં થાય છે, હોર્ટિકલ્ચરમાં થાય છે, ફોરેસ્ટ્રીમાં થાય છે, ફિશરી સાયન્સમાં થાય છે, બાયોમેડિકલ સાયન્સમાં અને હોમ સાયન્સમાં. આવા ઘણા બધા તમને વેરાયટી ઓફ સબ્જેક્ટ્સના ઓપ્શન બીએસસીમાં મળી રહેશે. તો જેમ કે આપણે આની વાત કરીએ કે આ હોર્ટિકલ્ચર અને ફોરેસ્ટ્રી, ફિશરી, તો તમે જ્યારે પણ કોઈ બી બાયોલોજીકલ ફિલ્ડથી ગ્રેજ્યુએશન કાં તો પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો તમને ગવર્મેન્ટ સેક્ટરમાં સ્પેસિફિકલી જેમ કે જીપીએસસી ને કે એની જે ભરતી આવે છે એમાં ફોરેસ્ટ રિલેટેડ જે ડિપાર્ટમેન્ટ્સ છે જેમ કે આરએફઓની છે કે તમે આગળ કોઈ પણ ફોરેસ્ટ જે રેન્જ ફોરેસ્ટ કન્ઝર્વેટિવ ઓફિસર્સની ભરતી છે તો એમાં આ સબ્જેક્ટ જો તમારા હશે તો તમે અપ્લાય કરી શકો છો કે એમાં બાયોલોજીકલ ફિલ્ડવાળા સબ્જેક્ટ એ લોકો પ્રેફર કરતા હોય છે. અને એનું જે પ્રિપરેશનમાં પણ તમે સબ્જેક્ટ ફિલ્ડ તમે જો તો તમને થોડુંક તમને ઇઝી પડી શકે છે. તો આપણે જોઈએ કે આટલા સબ્જેક્ટ જે છે આપણને બીએસસીમાં ઓફર કરવામાં આવે છે. તો એના માટે કઈ કોલેજીસ અથવા ઇન્સ્ટિટ્યૂટ્સ જે છે એમાં તમે અપ્લાય કરી શકો છો. તો જે રીતે શિવાંગભાઈએ વાત કરી કે જો તમારે જીકાસ થ્રુ અપ્લાય કરવું હોય તો આ બધી ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ છે કે જેમ કે પહેલી છે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં છે, પછી HNGU પાટણમાં છે, SPU આણંદમાં છે, પછી MS યુનિવર્સિટી બરોડા છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં છે, પછી આ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે. તો આમાં તમે ઘરે બેઠા તમે કોઈ પણ BA કે BEd ના કોર્સિસ જે છે એ તમે અહીંયા કરી શકો છો. કાં તો તમે કોઈ જોબ કરતા હોય કે જેમ કે ટીચિંગમાં છો અને તમારી સાથે BEd કરવું છે તો તમે આ ઓપન યુનિવર્સિટીમાંથી ડાયરેક્ટલી તમે જોબ સાથે કરી શકતા હો છો. એના સિવાય જેમ શિવાંગભાઈએ વાત કરી કે IITE જે છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન કરીને ગાંધીનગરની યુનિવર્સિટી છે જ્યાં તમને એજ્યુકેશન રિલેટેડ BEd અને એના કોર્સિસ તમને સારા એવા આમાં ઓફર થાય છે. પછી GTUમાં તો ટેકનિકલ કોર્સિસ BTech ને એ તમે કરી શકો છો. પછી કચ્છ યુનિવર્સિટી છે, એના સિવાય ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી છે, ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી છે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢમાં છે અને VNSU સુરતમાં છે. તો તમારી પ્રેફરન્સ હિસાબથી કે તમારા એરિયામાં કઈ નજીક છે એના અકોર્ડિંગ તમે ચૂઝ કરી શકો છો. કાં તો તમને કોઈ ઇન્સ્ટિટ્યૂટ વધારે સારી પસંદ હોય તો તમે એના અકોર્ડિંગ કઈ યુનિવર્સિટીમાં અપ્લાય કરવું એ ચૂઝ કરી શકો છો. સ્પેસિફિકલી જો હું ગુજરાત યુનિવર્સિટીમાં વાત કરું તો એમાં તમે દેખશો કે ઘણા બધા ઓપ્શન જે છે ગુજરાત યુનિવર્સિટીમાં ઘણી બધી કોલેજીસ જે છે આઈ થિંક એનું મેં ગુજરાત યુનિવર્સિટીની બુકલેટ છે જીકાસ ઉપરથી કે તમે એના ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પરથી મળી જશે કે તમે જ્યારે બીએસસીમાં અપ્લાય કરો છો તો એની આખી બુકલેટ આપી છે કે કઈ કઈ કોલેજીસ ગુજરાત યુનિવર્સિટીમાં છે, કેટલી જગ્યાઓ છે, એ બધી ડિટેલ્સ તમને આમાં આપેલી છે. એના સિવાય કે તમે એમાં કઈ કઈ કોલેજીસ તમારે ચૂઝ કરવી કે જો તમે અમદાવાદથી છો
તો તમે આમાંથી જેટલી બી કોલેજીસ એમાં આપી છે, મેં ગુજરાત યુનિવર્સિટીથી સ્ટડી કર્યું છે, તો એના અકોર્ડિંગ હું કહી શકું કે તમે પહેલી પ્રેફરન્સ જે છે એ MG સાયન્સ ઇન્સ્ટિટ્યૂટને આપી શકો કે ચલો એ સારી કોલેજ છે. એના સિવાય ગુજરાત અને આર્ટ સાયન્સ કોલેજ એલિસ બ્રિજમાં છે, પછી ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ગાંધીનગર છે, પછી ભવન્સ કોલેજ છે, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ છે, LG ઇન્સ્ટિટ્યૂટ છે અને KK શાસ્ત્રી છે. આટલી કોલેજીસ જે છે, તો આમાંથી તમે ઇવન તમે આ સિક્વન્સમાં પણ જાઓ તો બેટર રહેશે કે તમે પહેલી ચોઈસ MG સાયન્સને આપો, પછી ગુજરાત સાયન્સ કોલેજને આપો, પછી ગવર્મેન્ટ સાયન્સ કોલેજને આપો. તો આટલી કોલેજીસ ગુજરાત યુનિવર્સિટીમાં મતલબ મેં જેટલું સ્ટડી કર્યું છે એના પ્રમાણે કે આટલી કોલેજો સારી છે કે તમે ત્યાં સ્ટડી કરી શકો છો. તમે પ્રોપર જે અમદાવાદ યા નજીકના વિસ્તારોમાં હોય તો તમે આમાંથી કોઈ પણ કોલેજીસમાં લઈ શકો. જેમ કે તમે કોઈ દૂરથી આવો છો કે સ્પેશિયલી તમે ખાલી અમદાવાદ કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી કરવા માટે આવો છો, કે જેમ કે હું બનાસકાંઠાથી છું, તો હું એવું નહીં પ્રિફર કરું કે હું KK શાસ્ત્રીમાં કે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ બાવળા છે કે ત્યાં સુધી હું જાઉં. જો મારે અમદાવાદમાં અને ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્ટડી કરું છું, હું દૂરથી આવું છું, તો હું બેસ્ટ એક બે કોલેજમાં એડમિશન મળતું હોય તો પ્રિફર કરીશ. નહીં તો પછી બેટર છે કે મારા એરિયામાં જો કોઈ નજીક કોલેજ હોય તો ત્યાં લેવાનું પ્રિફર કરું. સો જેમ કે MG સાયન્સમાં છે કે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ જે છે, કાં તો પછી ગાંધીનગર ગવર્મેન્ટ સાયન્સ કોલેજ, આ ત્રણમાંથી જો તમને કોઈમાં એડમિશન મળતું હોય તો તમે દૂરથી અમદાવાદમાં જઈ શકો છો. બાકી કોલેજીસ માટે તમારી પ્રેફરન્સ કે જો તમારે ત્યારે સ્ટડી કરવું જ હોય તો જ પ્રિફર કરો. બાકી તમારી નજીકની કોલેજીસ જ્યાં સારી હોય ત્યાં જઈ શકો છો. તો આવી જે કોલેજીસ જે છે તમે ચૂઝ કરી શકો છો. એના સિવાય કે તમને ગુજરાત યુનિવર્સિટીમાં આજે BSc કોર સબ્જેક્ટની વાત હતી, એના સિવાય ગુજરાત યુનિવર્સિટીમાં એક 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ BSc MSc નો કોર્સ જે છે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ થ્રુ ઓફર કરવામાં આવી રહ્યો છે કે BSc અને MSc માઇક્રોબાયોલોજીમાં પણ સેલ્ફ ફાઇનાન્સ કોર્સીસ છે. એના સિવાય તમને ત્યાં ગુજરાત યુનિવર્સિટીમાં જે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ છે તો ત્યાં તમને 5 વર્ષનું ઇન્ટિગ્રેટેડ માસ્ટર ઓફ સાયન્સ ઇન સાયબર સિક્યોરિટી અને ફોરેન્સિકમાં પણ ઓફર કરવામાં આવે છે. એના સિવાય અમુક ઘણા બધા એવા કોર્સીસ છે કે જેમ કે તમે ભલે B ગ્રુપથી કર્યું છે પણ કોઈ સ્ટુડન્ટ એવું છે કે જેને ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ છે. આ વસ્તુ એવી છે કે જો તમને ઇન્ટરેસ્ટ હોય તો જ તમે આ બધા સેલ્ફ ફાઇનાન્સ કોર્સીસ કરો, બીકોઝ એની ફીસ વધારે હશે. તમને ઇન્ટરેસ્ટ છે, તમને નોલેજ છે, તમારી ફિલ્ડમાં કંઈક કરવું જ છે તો તમે આ કોર્સીસ જે છે એમાંથી કોઈ પણ ચૂઝ કરી શકો છો. કે કોઈ B ગ્રુપનો સ્ટુડન્ટ છે પણ એને IT અને કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે તો ત્યાં સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ એનિમેશન અને મોબાઈલ એપ્લિકેશનનો કે ડિપાર્ટમેન્ટ ઓફ ડિઝાઇનનો, તો ત્યાં ઘણા બધા ઇન્ટિગ્રેટેડ કોર્સીસ જે છે એ ઓફર કરવામાં આવે છે. જેમ કે એની આખી બુકલેટ છે કે કયા કોર્સીસ છે, કેટલી ફીસ છે, તમને યુનિવર્સિટીની વેબસાઇટ પરથી મળી જશે કે આટલા અલગ ઘણા બધા સેલ્ફ ફાઇનાન્સ કોર્સીસ છે અને ઇન્ટિગ્રેટેડ કોર્સીસ છે. તો તમને ઇન્ટરેસ્ટ હોય તો એનું તમને આખી ડિટેલ જે છે યુનિવર્સિટી વેબસાઇટ પરથી મળી જશે. કે એડમિશન પ્રોસેસ જીકાસ થ્રુ છે. તમે થોડું ટાઈમનું આપણે પેલું કરી લઈશું. ઓકે સર, સોરી તમને ફ્લોમાં ડિસ્ટર્બ કર્યા. નો કઈ વાંધો નહીં સર. ઓકે સર, ગુજરાત યુનિવર્સિટી સિવાય SPUમાં પણ તમને કોર સબ્જેક્ટ સિવાય બાકી BBA ના છે, પછી બાકી જે રીતે શિવાંગભાઈ વાત કરી ઓર્ગેનિક કેમિસ્ટ્રી, બેચલર ઓફ સાયન્સ ITમાં ઇન્ટિગ્રેટેડમાં એવા સબ્જેક્ટ્સમાં તમને કોર્સીસ મળી રહેશે. એવી જ રીતે MSU બરોડા છે તો MSU બરોડામાં જીકાસ થ્રુ એડમિશન છે, પણ એના સિવાય એ લોકો પોતાની એક એન્ટ્રન્સ ટેસ્ટ પણ લે છે. એની ટાઈમલાઈન આખી આપેલી છે કે તમે જીકાસમાં તમે એડમિશન રજિસ્ટ્રેશન કરો, એના પછી તમને ત્યાં એક એન્ટ્રન્સ ટેસ્ટ માટે ફી ભરવાની હશે અને 7 તારીખથી 10 તારીખ સુધીમાં કદાચ ત્યાં એ લોકો એન્ટ્રન્સ ટેસ્ટ લેશે અને એ ટેસ્ટમાં પાસ થાય એના મેરિટ ઉપર તમને MSU બરોડામાં એડમિશન મળતું હોય છે. એના સિવાય જે રીતે શિવાંગભાઈ વાત કરી IIT ગાંધીનગર છે તો એમાં પણ તમારે રજિસ્ટ્રેશન જીકાસ થ્રુ કરવાનું છે, પણ એ લોકો પણ પોતાની એક અલગથી એક્ઝામ લે છે એન્ટ્રન્સ એક્ઝામ. તેમાં પણ રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે જે એની વેબસાઇટ છે IIT ગાંધીનગર કોલેજની વેબસાઇટ, એમાં તમારે ફરીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો 2 જગ્યાએ રજિસ્ટ્રેશન કરવાનું છે, જીકાસ પોર્ટલ પર પણ અને IIT ની જે વેબસાઇટ છે એ પોર્ટલ પર. અને એના પછી એ લોકો પણ પોતાની એક એન્ટ્રન્સ ટેસ્ટ લેશે
અને એનું જે રિઝલ્ટ આવશે એના પ્રમાણે તમે IIT ગાંધીનગરની જે કોલેજ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન, ટીચર એજ્યુકેશન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન કરીને, તો ત્યાં તમે લઈ શકો છો. એમાં જેવી રીતે વાત કરી હતી કે આપણને આટલા બધા કોર્સીસ ઓફર થાય છે કે BSc BA નો 4 વર્ષનો કોર્સ જે છે મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બોટનીમાં થઈ શકે છે. BA B.Ed ઇન્ટિગ્રેટેડ છે, એકલું B.Ed છે, પછી BA M.Ed, B.Ed M.Ed, એ બધા કોર્સીસ જે છે એમાં ઓફર કરવામાં આવે છે. નેક્સ્ટ જે રીતે ફોરેન્સિક સાયન્સની મેં વાત કરી કે જેમ કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર કરીને જે છે, તો એનું એડમિશન જે છે એની યુનિવર્સિટીની વેબસાઇટ પરથી જ છે. જીકાસ થ્રુ એનું એડમિશન નથી. કદાચ તો એની ડેટ 15 તારીખ હતી, પણ તમે ફરીથી ચેક કરી શકો છો. જો તમને ફોરેન્સિકમાં ઇન્ટરેસ્ટ હોય તો ત્યાં BSc ક્રિમિનોલોજી ફોરેન્સિક સાયન્સ જેવા 3 વર્ષના, ઇન્ટિગ્રેટેડ BSc MSc ફોરેન્સિક સાયન્સના 5 યર્સના કોર્સીસ છે. એના સિવાય ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સીસ પણ ઘણા બધા એમાં અવેલેબલ છે. જો તમને ફોરેન્સિક સાયન્સમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે આ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો છો. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, ઇન્ટરનેશનલ લેવલની છે, અને ગુજરાત સિવાય, ગુજરાતમાં એનું સેન્ટર ગાંધીનગરમાં છે, એવા ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ NFSC ના કોલેજીસ છે. એના સિવાય નેક્સ્ટ છે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. તો આણંદ એગ્રીકલ્ચર કૃષ્ણાબેન, જસ્ટ એગ્રીકલ્ચર નું છે ને આપણે એક અલગથી સેશન કરવાના છે, એટલે જો એગ્રીકલ્ચર તમે સ્કીપ કરશો તો ચાલશે. BSc એગ્રી વાળા જે કોર્સિસ છે ને, પ્રોફેશનલ કોર્સિસ, એનું આપણે એક કરી લઈશું અલગથી. ઓકે સર. સો જે રીતે સારી વાત કરી કે BSc એગ્રી જે છે તો એ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું અલગથી આખું એડમિશન પ્રોસેસ બધું સેપરેટ છે. એના સિવાય તમે આગળ કોઈ અધર પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે, જેમ કે નિરમા યુનિવર્સિટી અમદાવાદમાં છે, પછી અમદાવાદ યુનિવર્સિટી પ્રોપર છે, પારલ યુનિવર્સિટી છે, સુમનદીપ છે, ચારુતર જે છે, ઇન્દ્રશીલ યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, આ બધી રિનોન્ડ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે કે જો તમને ગવર્મેન્ટમાં એડમિશન નથી મળતું તો તમે આમાંથી કોઈ પણ યુનિવર્સિટીમાં લઈ શકો છો, કે સારી યુનિવર્સિટી છે, તમને સ્કોપ પણ સારા મળી રહેશે. સો આટલી વાત થઈ કે તમે કયા કયા સબ્જેક્ટમાં કરી શકો છો. જોબ પ્રોસ્પેક્ટ શું છે કે તમે BSc કોઈ પણ બાયોલોજીકલ ફિલ્ડથી કર્યું છે તો કઈ જોબ્સ તમને મળી શકે છે. તો એન્ટ્રી લેવલ એટલે કે તમે BSc પછી તરત તમે કોઈ જોબ લેવી હોય તો તમે લેબ ટેકનિશિયન કાં તો રિસર્ચ આસિસ્ટન્ટમાં જઈ શકો છો. પણ એના માટે લેબ ટેકમાં જવા માટે તમારે MLT કે એવા કોઈ ડિપ્લોમા યા સર્ટિફિકેટ કોર્સીસ કરીને તમે લેબ ટેકનિશિયન છે, લેબ આસિસ્ટન્ટ છે, એની ઇવન ગવર્મેન્ટ ભરતી પણ આવતી હોય છે, જેમ કે અત્યારે ઘણી બધી લેબ ટેકનિશિયનની અને ટેકનોલોજીસ્ટની ભરતી આવી છે, તો એમાં અપ્લાય કરી શકો છો. એના સિવાય ઇન્ડસ્ટ્રીમાં જેવી રીતે શિવાંગભાઈએ વાત કરી કે કોઈ પણ મેડિકલ જે લાઈફ સાયન્સ, ફાઇટો લાઈફ સાયન્સીસ કરીને જેમ કે અમદાવાદમાં છે, એવી ઝાયડસ છે, એવી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં તમે જોબ માટે અપ્લાય કરી શકો છો. એના સિવાય ગવર્મેન્ટ સેક્ટરમાં કે તમે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સમાં જઈ શકો છો. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જવા માટે તમે 4 વર્ષનો જે રિસર્ચ સાથેનો BSc પ્રોગ્રામ કરેલો હશે તો તમે JRF છે કે RA એવી પોઝિશન્સ માટે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ શકશો, કે ત્યાં કોઈ ગવર્મેન્ટ પ્રોજેક્ટ ચાલતા હોય જેમ કે ICMR છે, CSIR છે, આ બધી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, ISRO છે, તો એમાં તમને સારા એવા પ્રોજેક્ટ્સમાં રિસર્ચ પોઝિશન્સ મળી રહેતી હોય છે. એના સિવાય તમે જેવી રીતે મેં વાત કરી કે ફોરેસ્ટ ખાતે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ્સમાં ગવર્મેન્ટ થ્રુ જે GPSC કે એના થ્રુ જે ભરતી આપતી હોય છે પબ્લિક સર્વિસ કમિશનની, એમાં તમે અપ્લાય કરી શકો છો. UPSCમાં IFS કાં તો IAS માટે અપ્લાય કરી શકો છો. સાથે તમે હાયર સ્ટડીઝ ચૂઝ કરી શકો છો કે MSc કરો, PhD યા B.Ed કરો, કાં તો MBA કે બધા સેક્ટરમાં જઈ શકો છો. પ્રાઇવેટ સેક્ટરમાં કોઈ પણ બાયોટેક કાં તો ફાર્મા કંપનીઝ છે, ડાયગ્નોસ્ટિક લેબ અને હોસ્પિટલ્સ છે, કે ફૂડ યા સીડ રિલેટેડ કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે, અને કોઈ બી ઓલ્ટરનેટિવ કરિયર ચૂઝ કરી શકો છો. સો થેન્ક યુ સો મચ. મેં તમને એટલીસ્ટ ટ્રાય કરો છે કે બાયોલોજી રિલેટેડ તમે કઈ કઈ વસ્તુઓ જોઈ શકો છો. આનાથી ઘણું વાઇડ છે, બાયોલોજી ફિલ્ડ મોટી છે, તો કોઈ ઓર ક્વેશ્ચન હોય, ડાઉટ હોય તો એની ટાઈમ પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ કૃષ્ણાબેન, થેન્ક યુ. આપણે આના પ્રશ્નો અને ફાર્મસીના પ્રશ્નો સાથે લઈશું ટાઈમ લઈને. તો હું હરિભાઈ સાહેબને રિક્વેસ્ટ કરું કે હરિભાઈ સાહેબ ફાર્મસીના ચર્ચાને આગળ વધારે.
સાહેબ મારી સ્ક્રીન દેખાય છે? યસ સર, તમે ફૂલ સ્ક્રીન કરી દેજો એટલે પ્રેઝન્ટેશનની. ઓકે, ડન, પરફેક્ટ. નમસ્કાર. રબારી સમાજ શિક્ષણ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ 2025માં આપ સૌનું સ્વાગત છે. શિવાંગભાઈ અને કૃષ્ણાબેને બહુ ડિટેલ્સમાં બીએસસી અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે સરસ, ઇવન એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે સરસ માહિતી આપી. આ કાર્યક્રમ પાછળ ગોવિંદભાઈ, હેમરાજભાઈ, રાજુભાઈ, દિલીપભાઈ, ધમસીભાઈ આ બધાએ છેલ્લા 8-10 દિવસથી સતત અથાગ મહેનત કરી છે આને સફળ બનાવવા માટે. હું સૌથી પહેલા સૌનો આભાર માનું છું આ આખી ટીમને કે એમને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓ માટે, આપણી સમાજના સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ માટે કે જેઓ પોતાની કારકિર્દી બનાવી શકે. સૌથી પહેલા મિત્રો, ધોરણ 10 અને 12માં જે વિદ્યાર્થીઓ છે એમની સામે સૌથી અગત્યનો પ્રશ્ન એ હોય છે કે હવે આગળ શું કરવું. સારા પર્સેન્ટેજ આવી ગયા, સારું તમે ભણ્યા, એના પછી કારકિર્દી ઘડવા માટે કયા પરિબળોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. તો સૌથી પહેલા તો હું એ વાત કરીશ કે તમારો શોખ, તમારી પસંદ, તમારી આવડત એટલે સ્કિલ, તમારું જ્ઞાન, તમારી આર્થિક પરિસ્થિતિ, આ બધા ફેક્ટરોને જોડીને તમારે ડિસિઝન લેવાનું હોય છે. હવે આ ફાર્મસી કોર્સ વિશે હું જણાવું એના પહેલા તમને એક વાત મારે કેવી છે. એક નાનકડા ગામનો એક વિદ્યાર્થી છે, આઈ થિંક બનારસ બાજુનો એક નાનું ગામ છે, અને ત્યાં ઝૂંપડપટ્ટીમાં એક 8મા ધોરણનો વિદ્યાર્થી જે ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાંથી છે. એના પિતા મજૂરી કામ કરીને પોતાનું ઘર ચલાવે છે, અને એકવાર એના મિત્રો જોડે રમતો હતો અને એક મિત્ર બહુ સારી એવી પોઝિશન ઉપર એના પિતાશ્રી હશે અને રમતા રમતા એની જોડે એના બંગલે જતો રહ્યો. અને આ જે છોકરો એ જે એના મિત્રના ઘરે બંગલા પર જાય છે, તો એ જે મિત્રના ફાધર હતા એ બહુ હાયર ક્લાસમાંથી આવતા હતા, અને આને જોઈને, આની પરિસ્થિતિ જોઈને બહુ ગુસ્સે થઈ ગયા કે ભાઈ તારી હિંમત કેવી રીતે થઈ કે તું અહીંયા આવે છે. અને આ છોકરાને તો આ તો 8મા ધોરણનો વિદ્યાર્થી હતો, એટલે એને કઈ ખબર ના પડી કે આ અંકલ મારી ઉપર કેમ આટલા ગુસ્સે થાય છે. અને પછી તો એ ઘરે ગયો, ઘરે ગઈને એને ચેન ન પડી કે ભાઈ આવું કેમ મારી સાથે થયું, એવું મારામાં શું છે કે આમને મારાથી આટલી નફરત થઈ રહી છે. પછી એકવાર એક ગાર્ડનમાં એ રમતો હતો અને એક વડીલ સ્વજન હશે ત્યાં બેઠા હશે ને એમને આને વાત કરી કે મારી જોડે આવું થયું, આનું શું કારણ હોઈ શકે. ગોવિંદભાઈ, અવાજ આવે છે ને મારો? યસ, યસ, પરફેક્ટ. તો એ વડીલને વાત કરી અને વડીલ આખી વાત સમજી ગયા. એને કીધું કે બેટા, તારી આજે તને જે મહેસૂસ થાય છે એ એના લીધે કે તારી સમાજમાં એ પોઝિશન નથી, અને એટલા માટે તને એ અંકલે આવી વાત કરી. એટલે પછી એને બહુ લાગી આવે છે અને એ પ્રશ્ન બીજો કરે છે વડીલ જોડે કે ભાઈ હવે મારે આનાથી આગળ કઈ રીતે આવવું, કે એ અંકલને નફરત ન થાય એવું તો હું શું કરું કે આ બધી દ્વિધા દૂર થાય. ત્યારે એ વડીલે સરસ એને કીધું કે ભાઈ તારે તો પછી તારા પિતાશ્રીનો વ્યવસાય બદલાવવો પડશે, અથવા તારે સમાજમાં એ લેવલ સુધી જવું પડશે, એ પોઝિશન ઉપર આવવું પડશે કે એ અંકલ તને આ નફરત ના કરી શકે. તારે એ પરિસ્થિતિમાંથી ઉપર એ લેવલ સુધી પહોંચવું પડશે કે જેને બીજે કોઈ વિચાર્યું પણ ન હોય તમારા સમાજમાંથી. તો આ છોકરાને બસ એને સંકલ્પ કરી લીધો તે દિવસથી, અને એના ફાધર રિક્ષા ચલાવતા હતા, મજૂરી કામ કરતા હતા, છતાં એ ખૂબ ભણ્યો, અથાગ પરિશ્રમ કર્યો, અને એ દિલ્હીમાં યુપીએસસીની એક્ઝામમાં 2006 ની વાત છે, અને ફર્સ્ટ ટ્રાયલે આઈએએસ અધિકારી બન્યો. અને મિત્રો, આ કોઈ દંતકથા નથી, આ છે ગોવિંદ જયસ્વાલ, જે 2007 ની બેચના આઈએએસ ઓફિસર છે. એટલે મારે તમને આ વાત કહેવાનો હેતુ એ જ હતો કે જો તમે દ્રઢ સંકલ્પ કરશો તો તમે કોઈ પણ લેવલ સુધી, કોઈ પણ
કોર્સ પસંદ કરશો, કોઈ પણ કારકિર્દી વિકલ્પ પસંદ કરશો, એમાં 100% તમે સફળ થશો. અને એક સરસ વાક્ય છે, મને ગમતું હોય છે, સ્વામી વિવેકાનંદનું, અને વિદ્યાર્થીઓને તો એ લાગુ પડે જ છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી પ્રયત્નશીલ રહો. અને આ જે મેં વાત કરી એ પાછળનો હેતુ એ જ કે જો તમારામાં દ્રઢ સંકલ્પ હશે તો તમે કોઈ પણ ટાર્ગેટ છે એ અચીવ કરી શકશો. એવું કહેવાય છે કે એક ઈચ્છાથી કશું ના બદલી શકાય. ખાલી તમે ઈચ્છા રાખો તો એનાથી કઈ વધારે ફરક નથી પડતો, પણ એક નિર્ણયથી કદાચ થોડું ઘણું બદલી શકાય. જો તમે સાચો નિર્ણય લો, સાચો માર્ગ પકડો તો એ અમુક ચોક્કસ લક્ષ્ય સુધી પહોંચી શકો. પરંતુ જો આત્મવિશ્વાસ સાથેના એક સંકલ્પ જો તમે કરો તો એનાથી ઘણું બધું બદલાઈ શકાય છે. હવે વાત કરીએ જેના માટે આપ સૌ, હું અને તમે આ પ્લેટફોર્મ પર જોડાણા છીએ, એ ફાર્મસી અભ્યાસક્રમ. ગોવિંદભાઈ, મારી સ્લાઇડ ચેન્જ થઈ રહી છે, દેખાય છે? યસ. હવે સૌથી પહેલા ફાર્મસી અભ્યાસક્રમ એટલે શું? મિત્રો, સ્લાઇડમાં દેખાય છે કે ઘણી બધી ગોળીઓ, દવા ગોળી, ટેબ્લેટ્સ આ દેખાય છે. ફાર્મસી અભ્યાસક્રમ એટલે દવાઓની જાણકારી વિશેનો અભ્યાસક્રમ, દવાઓની ભણતર. હવે આ કોર્સમાં એડમિશન લેવા વાળા કોણ હોઈ શકે? તો બેને વાત કરી એમ કે બી ગ્રુપમાં એમને કીધું મેડિકલ, પેરામેડિકલ અને ફાર્મસી, બીએસસી આ બધા ઓપ્શન છે. તો એમાં એક ફાર્મસી ઓપ્શન છે. જનરલી એવું કહેવાતું હોય છે કે બી ગ્રુપમાં જે રેન્કર સ્ટુડન્ટ્સ હોય છે, જેને સારા પર્સન્ટેજ આવતા હોય છે, એ મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવતા હોય છે. અને પછી બીજા નંબર ઉપર એ લોકોની ચોઈસ ફાર્મસી હોઈ શકે. પછી બધાનો અલગ અલગ પસંદગીનો એક વિષય છે, પણ બી ગ્રુપમાં એક બેસ્ટ ચોઈસ ફાર્મસી પણ છે. અને ફાર્મસી રિલેટેડ કારકિર્દી વિશે માર્ગદર્શન આપું તમને એના પહેલા હું એ તમને કહી દઈશ કે આ એક સોશિયલ પ્રોફેશન છે. સોશિયલ પ્રોફેશન એટલે એક સામાજિક પ્રોફેશનલ છે કે જેની જોડે તમે સમાજના વ્યક્તિઓ જોડે જોડાઓ છો. આમાં ખાલી તમારે પૈસા કમાવાનો હેતુ જ એકલો નથી હોતો, તમારે સમાજની પરિસ્થિતિ, કોમ્યુનિટીની તમારે સર્વિસ આપવાની છે અને દરેકનું જે હેલ્થ છે એ ઉપર લાવવાની કોશિશ કરવાની છે. એટલે આ સોશિયલ પ્રોફેશન છે અને આમાં તમારે મેડિકલની જેમ જ અથાગ મહેનત કરવી પડશે અને તો જ આ કોર્સ તમે સિલેક્ટ કરી શકો. હવે ફાર્મસી કોર્સ વિશે હું થોડુંક જાણકારી આપી દઉં તો ઇટ ઇઝ રિલેટેડ ટુ હેલ્થ સાયન્સ. અને જે પણ મેં વર્ડિંગ આ સ્લાઇડ્સમાં કે પ્રેઝન્ટેશનમાં છે ઇંગ્લિશમાં છે, કારણ કે હું તમને પહેલેથી કહી દઉં કે ફાર્મસી કોર્સ છે એ ઇંગ્લિશ મીડિયમ કોર્સ છે. આમાં ગુજરાતી કે હિન્દી કે એવો કોઈ ઓપ્શન નથી હોતો. એની જે લેંગ્વેજ ઓફ એક્ઝામિનેશન છે, લેંગ્વેજ ઓફ સિલેબસ છે, એ બધું અંગ્રેજીમાં છે. એટલે ફાર્મસી એવું કહી શકાય કે ઇટ ઇઝ રિલેટેડ ટુ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સેલ્સ ઓફ મેડિસિન્સ. તમે મેડિકલ સ્ટોર ઉપર ફાર્માસિસ્ટને જોયા હશે, એ ફાર્માસિસ્ટનું કામ છે. એનાલિસિસ ઓફ મેડિસિન્સ એટલે મેડિસિનનું એનાલિસિસ કરવું, એની અંદર કયા કયા કન્સ્ટિટ્યુએન્ટ છે અને યોગ્ય માત્રામાં જ છે. કારણ કે કોઈ પણ મેડિસિન જ્યારે લઈએ છીએ ત્યારે શરીરને એ ખૂબ જ અસર કરતી હોય છે, અંદરના લેવલ સુધી, સેલ્યુલર લેવલ સુધી અસર કરતી હોય છે. તો એનું એનાલિસિસ પ્રોપર કરવામાં આવે છે અને પછી જ આપણે એને લઈ શકતા હોઈએ છીએ. મેડિસિનનું મોનિટરિંગ પણ કરવું પડે, એના માટે ડ્રગ ઇન્સ્પેક્ટર્સ હોય છે. ફાર્મસી છે ઇટ ઇઝ ઓલ્સો રિલેટેડ ટુ મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોડક્શન ઓફ મેડિસિન્સ. આપણે એવું કહેવાય છે કે ઇન્ડિયાની 40%, 40% મેડિસિન છે આપણા ગુજરાતમાં બને છે. એટલે ગુજરાત ઇટ ઇઝ અ હબ ઓફ ફાર્મસી એવું કહી શકાય. એટલે અહીંયા ફાર્મસી કર્યા પછી ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે ફાર્મા કંપનીઝમાં. ફાર્મસી ઇઝ ઓલ્સો રિલેટેડ ટુ ટેસ્ટિંગ એન્ડ મોનિટરિંગ ઇફેક્ટ્સ ઓફ મેડિસિન્સ. કોઈ પણ મેડિસિન્સ આપણે લઈએ એના પહેલા એનિમલ ઉપર ટેસ્ટિંગ કરવામાં આવે છે. તો આ પણ કામ ફાર્માસિસ્ટનું હોય છે, જે ફાર્મસી કરતા હોય છે. એમને આવી એનિમલ એક્સપોઝર પણ મળતો હોય છે, એની ઉપર કઈ રીતે દવાનું ટેસ્ટિંગ થઈ શકે. ડિસ્કવરી ઓફ મેડિસિન્સ, નવી નવી દવાઓનું સંશોધન કરવું. આપણને, તમને, મને બધાને ખબર છે COVID-19માં આપણે ખૂબ સ્ટ્રગલ કર્યું, કારણ કે આપણી પાસે કોઈ મેડિસિન જ નથી. હવે અત્યારે પાછી આપણી પાસે વેક્સિન છે, ઘણી બધી મેડિસિન્સ અવેલેબલ છે કે જે કોવિડ સામે એક કરી શકે. તો આ કઈ રીતે સંભવ બન્યું? બાય ડિસ્કવરી ઓફ મેડિસિન્સ. પેશન્ટ કાઉન્સલિંગ, આપણે પેશન્ટનું કાઉન્સલિંગ
પણ કરીને આપણે સોસાયટીને હેલ્પફુલ થતા હોઈએ છીએ. કોઈ પેશન્ટ છે, કોઈ ડાયરેક્ટ પર્સન છે, મેડિકલ સ્ટોર પર આવે અને કહે છે કે ભાઈ મને માથું દુખે છે, તાવ આવે છે, મને આ ડાયાબિટીસ છે કે આ છે, તો પણ ફાર્માસિસ્ટ છે એનું કાઉન્સલિંગ કરી અને એને પ્રોપર સજેસ્ટ કરી શકે, એને દવા પણ અમુક આપી શકે, જે ઓટીસી ડ્રગ કહેવાય, ઓવર ધી કાઉન્ટર, અને ઘણી પ્રિસ્ક્રિપ્શન જે ડોક્ટર લખી આપે એના વિશે પણ પેશન્ટ જોડે કાઉન્સલિંગ કરી શકે. એટલે ફાર્માસિસ્ટ જે છે, જેને બી ફાર્મ કે ડી ફાર્મ કર્યું હોય એને આપણે ફાર્માસિસ્ટ કહીએ છીએ. તો ફાર્માસિસ્ટ છે એ એક લિંક છે પેશન્ટ અને ડોક્ટરની વચ્ચે. એટલે ફાર્માસિસ્ટનો ઘણો મોટો રોલ છે હેલ્થકેર સિસ્ટમની અંદર. હવે આપણે ફાર્મસી કોર્સ વિશે વાત કરીએ તો ફાર્મસી એક સિમ્પલ એના વધારે ઓપ્શન્સ નથી. મેઇનલી ડિપ્લોમા ઇન ફાર્મસી, બેચલર ઓફ ફાર્મસી આ અંડર ગ્રેજ્યુએટ કોર્સ છે. ડિપ્લોમા ફાર્મસી 2 વર્ષનો કોર્સ છે, બેચલર ઓફ ફાર્મસી 4 વર્ષનો કોર્સ. અને એક વાત ક્લિયર કરી દઉં, ડિપ્લોમા હોવા છતાં 10મા પછી આ ડિપ્લોમા છતાં નેટવર્ક પ્રોબ્લેમ થઈ રહ્યો લાગે છે સર. બીજા લોકોનો અવાજ આવી રહ્યો છે? સાહેબને નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે ગોવિંદભાઈ. સાહેબ તમે વિડીયો ઓફ કરીને કરો તો કદાચ નેટવર્કનો મુશ્કેલી છે. અવાજ નથી આવી રહ્યો સાહેબ. હા મારો અવાજ હા હવે આવે છે. હવે હું શેર કરું. મારી સ્લાઇડ દેખાય છે સર? હા દેખાય છે ને? હા દેખાય છે. હા, હવે આ સ્લાઇડ આવી ત્યાં સુધી સંભળાતું હતું ને બરાબર? હા અહીંયા સુધી આપણે હતા. ઓકે, તમે ડિપ્લોમા અને બેચલર ની વાત કરી હતી. યસ. તો ફાર્મસી અભ્યાસક્રમમાં મેઇનલી ડિપ્લોમા ઇન ફાર્મસી જે અને બેચલર ઓફ ફાર્મસી બીફાર્મ 12 સાયન્સ એ ગ્રુપ, બી ગ્રુપ અને એબી ગ્રુપ ત્રણેય ગ્રુપ છે. ફાર્મસી કહીએ છીએ કોર્સ અને બાકી ડોક્ટર ફાર્મસી અને આપનો અવાજ કપાઈ રહ્યો છે સાહેબ. ટ્રેવલ સાહેબ. સાહેબ એક કામ કરું છું, હું મારામાંથી શેર કરવાનો ટ્રાય કરું છું. બારો
મારી સ્ક્રીન પર દેખાય છે? હા દેખાય છે કોઈ નહીં. હરિભાઈ સાહેબ, મારી સ્ક્રીન આપ જોઈ શકતા હો તો આપ ખાલી વાત કરો, હું સ્ક્રીન શેર કરું છું. યસ 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 યસ, મારો અવાજ આવે છે સર? હવે આવી રહ્યો છે, થોડો બ્રેક થઈ રહ્યો છે. હેલો, હેલો. સર પોસિબલી કદાચ એમના માઇક્રોફોનનો અવાજ સર આવે છે? હેલો. યસ સર. હેલો. હેલો સર. યસ યસ સર, આવે છે અવાજ. sir, maybe try to change your microphone. હા, આવે છે ને સર હવે? હા, હવે આવે છે, હવે આવે છે. યસ, ડન. ઓકે ઓકે ઓકે, ડન ડન ડન. તમે મને કહેજો એટલે હું સ્લાઇડ ચેન્જ કરીશ. ઓકે સર, ઓકે. નેક્સ્ટ સ્લાઇડ પર જતા સાહેબ, નેક્સ્ટ સ્લાઇડ પર જતા રહો. હા, ઓકે. હા, યસ યસ. ઓકે, તો ડિપ્લોમા ઇન ફાર્મસી ડીફાર્મ જે 2 વર્ષનો કોર્સ છે. આ ડિપ્લોમા કોર્સ હોવા છતાં સાયન્સ થી થાય છે અને આની એલિજિબિલિટી એ બી અને એ બી ગ્રુપ બંને માટે હોય છે. અને આનું જે એડમિશન પ્રોસેસ છે એ બેઝડ ઓન 12th સાયન્સના પર્સન્ટાઇલ, મેઇનલી પીસીએમ થિયરી સબ્જેક્ટના પર્સન્ટાઇલ 50% અને 50% જે ગુજકેટ એક્ઝામ કહીએ છીએ એના 50% પર્સન્ટાઇલ. એટલે આ બંનેનું મેરિટ બને છે અને એના પરથી એડમિશન થતા હોય છે આ મેરિટ ઉપર. અને 95% જે સીટ છે એ ગુજકેટ પાસ ક્વોલિફાઈડ માટે હોય છે અને 5% સીટ છે એ JEE અથવા નીટ, મેં કીધું એમ A અને B ગ્રુપ વાળા માટે હોય છે. આ ઓલ ઇન્ડિયા કોટા હોય છે અને બંનેમાં એપ્લાય કરી શકે છે. તો પદ્ધતિ છે જે 12th ગુજકેટ આધારિત છે. ગુજરાતની વાત કરીએ તો ડીફાર્મ માટે ઓનલી 1 ગવર્મેન્ટ કોલેજ છે, બીકે ફાર્મસી ડિપ્લોમા માટે. 7 ગ્રાન્ટીંગ ઇન્સ્ટિટ્યૂટ છે. એલએમ કોલેજ ઓફ ફાર્મસી છે, MS યુનિવર્સિટી છે, કોલેજ ફાર્મસી છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી કચ્છ છે, બારડોલી નગરમાં શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજ. સર નેક્સ્ટ સ્લાઇડ. હા, હવે વાત કરીએ ડિપ્લોમા ફાર્મસી પછી શું છે કરિયર ઓપોર્ચ્યુનિટી. તો ફાર્માસિસ્ટ બનશે તો તમે હોસ્પિટલમાં, PHC પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં, સિવિલ હોસ્પિટલમાં, CH સેન્ટર્સ, રેલવેમાં ફાર્માસિસ્ટ થઈ શકો, ફાર્માસિસ્ટ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એન્ડ આર્મીમાં, ઇન્ડસ્ટ્રીમાં પણ તમે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં, સેન્ટ્રલ સ્ટોર પરચેસ ડિપાર્ટમેન્ટ જોઈ શકો. તમારો પોતાનો બિઝનેસ એટલે તમારું પોતાનું મેડિકલ સ્ટોર્સ, ડ્રગ ડિસ્ટ્રીબ્યુશન એજન્સી, મેન્યુફેક્ચરિંગ યુનિટ, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી પણ ઓપન કરી શકો છો. માર્કેટિંગ પણ એ પણ એક સારું ફિલ્ડ છે. અથવા તો તમે બીફાર્મમાં એડમિશન લઈ. નેક્સ્ટ બીફાર્મ જે મેઇન ફાર્મસીમાં જે કોર્સ બ્રાન્ચ છે એ 4 યર્સનો કોર્સ છે. એની એલિજિબિલિટી સેમ ડિપ્લોમાની જેમ જ. અને બંનેની ચોઇસ ફિલિંગ SCPC ની વેબસાઇટ ઉપર સેમ પ્લેટફોર્મ ઉપર થાય છે. ફાર્મસી અને ફાર્મસી માટે કોઈ અલગ પ્રોસેસ નથી. અને ગુજરાતની અંદર 3 ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે.
ગાંધીનગર ગ્રાન્ટેડ એડમાં બરોડા, આ 3 ગ્રાન્ટીન એડ ઇન્સ્ટિટ્યૂટ છે. એ મોર ધેન 90 SFI પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે. નેક્સ્ટ માટે જે પણ કેરિયર સ્કોપ છે એના એડિશનલ સર અવાજ નથી આવી રહ્યો. થઈ છે. ગોવિંદભાઈ અવાજ આવે છે? હા, હવે આવે. તો બીફાર્મ પછી તમે ડ્રગ ઇન્સ્પેક્ટર, જે બહુ સારી ચોઇસ છે, R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં જઈ શકો છો. ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન QA QC ડિપાર્ટમેન્ટમાં જોબ કરી શકો. પેટેન્ટ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ જેવા ફિલ્ડમાં કેરિયર બનાવી શકો છો. અને ફર્ધર સ્ટડીઝ એટલે M.Pharm અથવા PharmD કરી શકો છો. નેક્સ્ટ સ્લાઇડ. માસ્ટર ઓફ ફાર્મસી એ PG લેવલ, અત્યારે આપણે એકચ્યુઅલી 12th ની જ વાત કરી રહ્યા છીએ, 12th પછી, તો આના વિશે વધારે ડિસ્કસ નથી કરતો. પણ માસ્ટર ઓફ ફાર્મસીમાં અંદર બ્રાન્ચ પછી આવે છે, જેમ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, એ રીતે. તો માસ્ટર લેવલે બાયફર્કેશન મેઇનલી 4-5 સબ્જેક્ટ છે, એમાં થાય છે ફાર્માસ્યુટિક્સ, ફાર્મેકોલોજી, ફાર્માસ્યુટિકલ ક્વોલિટી એસ્યોરન્સ, ફાર્માકોગ્નોસી એન્ડ ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી. અત્યારે આપણે ડિટેલ્સમાં નથી વાત કરતા, પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ છે. નેક્સ્ટ સર. અને એના પછી જે પણ બીફાર્મ પછી ઓપોર્ચ્યુનિટી છે, એ બધી જ ઓપોર્ચ્યુનિટી તમને મળતી હોય છે. એડિશનલી ડેપ્યુટી કમિશનર, ડેપ્યુટી ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા, ચીફ ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા, રિસર્ચ સાયન્ટિસ્ટ, સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીઝમાં સાયન્ટિસ્ટ તરીકે જોડાઈ શકો છો. ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન QA QC ડિપાર્ટમેન્ટમાં જોબ મળી શકે છે. ક્લિનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન CRO, એમાં પણ જઈ શકો. તમે ટીચિંગમાં એકેડેમિક ફિલ્ડમાં પણ જઈ શકો છો આફ્ટર M.Pharm. અને PhD અને પોસ્ટડોક જેવી ફર્ધર સ્ટડીઝ પણ કરી શકો છો. નેક્સ્ટ સ્લાઇડ સર. ડોક્ટર ઓફ ફિલોસોફી ફાર્મસી PharmD પ્રોગ્રામ એકચ્યુઅલી આ PG કોર્સ છે. અને ફોરેનમાં ફાર્મસી કોર્સ જે બીફાર્મ કર્યું હોય ઇન્ડિયામાંથી, તો ઘણીવાર એવું બને કે ફોરેન કન્ટ્રીઝમાં જ્યારે તમે જાઓ છો, શિફ્ટ થાઓ છો, ત્યારે એ ડિગ્રી વેલિડ નથી હોતી. તો એના માટે એક ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ નવો કોર્સ ઇન્ડિયામાં સ્ટાર્ટ કર્યો. એ ડોક્ટર ઓફ ફાર્મસી કહેવાય, PharmD. એ 6 યર્સનો કોર્સ છે. એટલે આ વન ટાઈપ ઓફ ઇન્ટિગ્રેટેડ, જેમ કહેવાય ને બીફાર્મ M.Pharm, જેમ BSc B.Ed કે BSc MSc, એવી રીતે ફાર્મસીની અંદર PharmD કોર્સની શરૂઆત થઈ, જે 12th સાયન્સ પછી થઈ શકે. આના માટે પણ એલિજિબિલિટી BA અથવા AB ગ્રુપ થઈ શકે છે. અને આમાં કોઈ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ અત્યારે ઇન્ડિયામાં નથી, બધી SFI ઇન્સ્ટિટ્યૂટ્સમાં આ થાય છે PharmD કોર્સ. જનરલી જેમને ફોરેન જવું હોય, ક્લિનિકલ ફાર્મસી રિલેટેડ કોર્સ છે, જેની હોસ્પિટલ એનાબલ્ડ કોલોબરેશન હોય છે. 5 years થિયરી હોય છે અને 1 year ઇન્ટર્નશીપ હોય છે આમાં. નેક્સ્ટ સર. તો મેં કીધું એમ PharmD કર્યા પછી ક્લિનિકલ, કોમ્યુનિટી, હોસ્પિટલ ફાર્માસિસ્ટ, ક્લિનિકલ રિસર્ચ, CRO, એકેડેમિકમાં જઈ શકો છો. અને મેઇન ફોરેનમાં આની બહુ વધારે ડિમાન્ડ છે. નેક્સ્ટ. તો ઓવરઓલ આ ફાર્મસીનો સ્કોપ મેં તમને કીધું એમ, એક તો કોમ્યુનિટી, હોસ્પિટલ અને ક્લિનિકલ ફાર્મસીમાં. અધર્સમાં જોઈએ તો એકેડેમિકમાં, ક્લિનિકલ રિસર્ચ અને રેગ્યુલેટરી QA QC ડિપાર્ટમેન્ટમાં, અને ઇન્ડસ્ટ્રીમાં. આ 3 મેઇન બાયફર્કેશન્સ છે રિલેટેડ ટુ સ્કોપ. નેક્સ્ટ. હવે રહી વાત એડમિશનની, જો આ કોર્સમાં તમારે એડમિશન લેવું હોય, D.Pharm, B.Pharm કે M.Pharm, તો તમારે ACPC ની વેબસાઇટ, એટલે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસની વેબસાઇટ થ્રુ થતા હોય છે. અને આ એની વેબસાઇટની મેં લિંક અહીંયા આપેલી છે.
jecpcldc.ac.in અને gujscpc.admissions.nic.in. અને આ કમિટીમાં મેં 6-8 વર્ષ કામ પણ કર્યું છે. અને જેમને પણ એડમિશન જોઈએ આ રિલેટેડ તો તમે ગમે ત્યારે કોન્ટેક્ટ પણ મને કરી શકો છો. અને બહુ સેન્ટ્રલાઇઝ ટ્રાન્સપેરેન્ટ સિસ્ટમ છે એડમિશનની. ગુજરાતની જેટલી પણ કોલેજો છે, ઇવન પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે, ઇન્ક્લુડિંગ નિરમા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, એલજે યુનિવર્સિટી, આ બધી પણ ફાર્મસીના કોર્સીસની એડમિશનની પ્રક્રિયા એસીપીસી થ્રુ થાય છે. હવે એસએફઆઈ ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર એક વાત તમને કહી દઉં કે 50% મેનેજમેન્ટ કોટા સીટ હોય છે. તો એ 50% સીટ ઉપર ડાયરેક્ટલી પર્ટિક્યુલર જે તે યુનિવર્સિટી, જે તે કોલેજ એ એડમિશન તમને આપી શકે. પણ એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં તમે ફિટ થવા જોઈએ. એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં 12th સાયન્સ પાસ, એમાં કોઈ પર્સન્ટેજનું કટ ઓફ નથી. ગુજકેટ કરંટ યરની આપેલી હોવી જોઈએ. એટલે અત્યારે 2025ની ગુજકેટ તમે કમ્પલસરી આપેલી હોવી જોઈએ. તો તમે ડી-ફાર્મ અને બી-ફાર્મના એડમિશન માટે એલિજિબલ થાવ છો. અને આ એડમિશન કમિટીની વેબસાઇટ ઉપર દરેક કોલેજની ફી સ્ટ્રક્ચર, એની ઇન્ટેક, એનું એક્ઝેક્ટ એડ્રેસ એ બધું આપેલું છે. ફાર્મડીના એડમિશન્સ એસીપીસી નથી કરતી. જીટીયુ એફિલિએટેડ ઇન્સ્ટિટ્યૂટ્સ માટે જીટીયુ યુનિવર્સિટી કરે છે. એની વેબસાઇટ આ છે gtu.ac.in. અને બીજી જે ડીમ્ડ યુનિવર્સિટી છે એ પોતાની રીતે એડમિશન કરતા હોય છે ફાર્મડી માટે. નેક્સ્ટ, આ એડમિશન કમિટીની વેબસાઇટ છે. નેક્સ્ટ, આ રીતે કેન્ડિડેટ એક્ટિવિટી બોર્ડ, એડમિશન રિલેટેડ નોટિસ, જે પણ ઇન્સ્ટ્રક્શન ગાઈડલાઈન છે બધી A to Z, ઇવન ગુજરાતીમાં પણ આ માહિતી અવેલેબલ હોય છે આ વેબસાઇટ ઉપર. નેક્સ્ટ, અને આ રીતે આખું શેડ્યુલ એ લોકો મૂકતા હોય છે. જેમ અત્યારે આપણે વાત કરીએ તો ફાર્મસીમાં લાસ્ટ ડેટ ઓફ રજિસ્ટ્રેશન જે ચોથા સ્ટેપમાં આપેલું છે ફોર એડમિશન એન્ડ પેમેન્ટ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન 30/5, એટલે 30 મે 2025 એની લાસ્ટ ડેટ છે રજિસ્ટ્રેશનની. એના પછી ફર્ધર પ્રોસેસ જેમ કે ચોઇસ ફિલિંગ રાઉન્ડ, એકચ્યુઅલ રાઉન્ડ, એડમિશન્સ કન્ફર્મેશન, એ બધા સ્ટેપ્સ આવશે. નેક્સ્ટ, આ રીતે કેન્ડિડેટ માટે રજિસ્ટ્રેશનની પોર્ટલમાં આ રીતે એકચ્યુઅલી દેખાતું હોય છે એસીપીસીની વેબસાઇટ ઉપર, જેમાં સ્ટુડન્ટ્સે યુઝર આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરવાનો હોય છે. બધી ઓનલાઈન પ્રોસેસ છે. ક્યાંય તમારે ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ બેંકમાં ટોકન ફી કે ભરવા જવાનું નથી. બધું ઓનલાઈન પ્રોસેસ છે. નેક્સ્ટ, ઘણા બધા સ્ટુડન્ટ્સને હવે સ્કોલરશિપ રિલેટેડ મેજર કન્સર્ન હોય છે કે ભાઈ ચલો ગવર્મેન્ટમાં એડમિશન મળ્યું તો વાંધો નહીં, નોમિનલ ફીઝ હોય છે. પણ જો એસએફઆઈ અથવા પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જો એડમિશન મળે તો સ્કોલરશિપ મળી શકે કે કેમ? તો MYSY સ્કીમ છે જે 12th સાયન્સના સ્ટુડન્ટ્સને ખબર હોતી હોય છે કે 90% થી જો ઉપર તમને પર્સન્ટાઇલ હોય, પર્સન્ટેજ નહીં પર્સન્ટાઇલ, તો તમને MYSY સ્કીમની અંદર સ્કોલરશિપ મળે છે. જનરલી 50% જે પણ કોલેજની ફી હોય એ 50% તમને MYSY સ્કોલરશિપ મળે છે. પછી ટ્યુશન ફી વિવર સ્કીમ TFW. હવે આ સ્કીમની અંદર દરેક કોલેજમાં જનરલી 5 to 10% રિઝર્વેશન હોય છે. TFW એટલે ટ્યુશન ફી, કમ્પ્લીટ ટ્યુશન ફી માફ. પણ આના માટે બહુ, સપોઝ અમારી કોલેજ છે તો 100ની ઇન્ટેક છે તો એમાં 6 સીટ ખાલી એવી હોય છે ટ્યુશન ફી TFW ની. તો જે મેરિટ વાળા, આમાં કોઈ રિઝર્વેશન બીજું નથી કોઈ કેટેગરીનું, પણ જેમનું હાયર રેન્ક હોય તો એમને એ ટ્યુશન ફી વિવરનો સ્કીમનો લાભ મળે. એટલે ટોટલી ફી છે એ ગવર્મેન્ટ પે કરે છે. સ્ટુડન્ટ્સે 1 પણ રૂપિયો ફી, ઇવન તમે નિરમા યુનિવર્સિટીમાં એડમિશન મળે ફાર્મસીમાં અને TFW ની અંદર તમે આવતા હો, એના માટે જસ્ટ હાયર મેરિટ હોવું જોઈએ. અને બીજી આપણી જે એસસીબીસીની કેટેગરી પ્રમાણે ગવર્મેન્ટ સ્કોલરશિપ આપતી હોય છે એ બધી ઇન્ફોર્મેશન ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અવેલેબલ હોય છે. એમફાર્મની વાત કરીએ તો એમફાર્મમાં એડમિશન મળે એના માટે એક એક્ઝામ આપવાની હોય છે જેને જીપેટ કહીએ છીએ. જેમ એન્જિનિયરિંગમાં ગેટ હોય છે એમ જીપેટ, ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટિટ્યુડ ટેસ્ટ. અને આ દરેક ક્વોલિફાઈડ સ્ટુડન્ટ્સ જો એડમિશન લે, ઇવન એસએફઆઈમાં કે ગવર્મેન્ટમાં કે ગ્રાન્ટ ઇન એડમાં, તો એને પર મંથ 12,000 સ્ટાઇપેન્ડ આપે છે PCI, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. આ દરેક વિદ્યાર્થીને મળે જો એ ક્વોલિફાઈડ હોય અને એને એડમિશન મળે તો.
પર મંથ છે 12,000. નેક્સ્ટ સર. તો આ હતું ફાર્મસી રિલેટેડ ઇન્ફોર્મેશન્સ. હવે કોઈને ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકો. અને સૌથી પહેલા સોરી તમને કહું કે આપણે આ કાર્યક્રમમાં ઘણી બધી લોટ ઓફ હર્ડલ્સ આવ્યા, વચ્ચે કનેક્ટિવિટી પણ ટેકનિકલ વસ્તુ હંમેશા રહેતી હોય. યસ યસ. અને ગોવિંદભાઈ કોઈ પણ સારું કામ કરીએ તો વિઘ્ન આવે એમાં. યસ યસ. તો વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હોય, આપણે કૃષ્ણાબેને જે વાત કરી બી ગ્રુપની બાયોલોજી રિલેટેડ સબ્જેક્ટ્સની, એના પણ પ્રશ્નો હોય, અને સાહેબે વાત કરી ફાર્મસીના ઓપ્શન્સ વિશે, એના રિલેટેડ કોઈ પ્રશ્નો હોય તો આપણે લઈ લઈએ. વચ્ચે એકાદ પ્રશ્ન આવી રહ્યો હતો ને, આપણે રોકેલા, એટલે હવે લઈશું. નર્સિંગ રિલેટેડ કોઈ ડિટેલ્સ સાહેબ, નર્સિંગ વિશે હું વધારે તો ડિટેલ્સ નહીં કહી શકું, પણ નર્સિંગ છે એ એ ગ્રુપ વાળા, બી ગ્રુપ વાળા અને એ બી ગ્રુપ વાળા એ પણ એલિજિબલ હોય છે. હવે એએનએમ છે, એમાં એ અને બી ગ્રુપ કે રીતે આવી શકે. પહેલા 10મા પછી એએનએમ થતું હતું, પણ હવે તો 12th પછી એ થઈ ગયું. પછી જીએનએમ છે એ બી ગ્રુપ વાળા લેતા હોય છે, અને બીએસસી નર્સિંગ છે એ ઓનલી ફોર બી ગ્રુપ. એ પેરામેડિકલ કોર્સિસ કહેવાય છે. યસ. સો બી ગ્રુપના જે મેડિકલ પેરામેડિકલ કોર્સ છે, એનું આપણે ડોક્ટર રાજેશભાઈ વડુ છે, એમની સાથે એક સેશન અલગથી કરવાના છીએ. પણ જે બેઝિક માહિતી છે સાહેબે કહી એ જ પ્રમાણે છે. નર્સિંગ, બીએસસી નર્સિંગ જે છે એનું એડમિશન બોર્ડના પર્સેન્ટાઇલ પર થશે, અને એએનએમ જીએનએમ નું અલગ થશે. એટલે એ બંને મેડિકલ પેરામેડિકલની જે પ્રોફેશનલ મેડિકલ કોર્સિસની એડમિશન પ્રોસેસ છે તેની વેબસાઇટ છે. હેલો સર, હું કઈ કહેવા માંગુ છું કે લાસ્ટ સેશનમાં કોઈનો ક્વેશ્ચન હતો કે બી ગ્રુપ વાળા ફિઝિક્સમાં બીએસસી કરી શકે કે નહીં. તો હા, બીએસસી માં એ લોકો કરી શકે છે. એ લોકોને જે સબ્જેક્ટ ઓપ્શન જે છે એ બીએસસી બોટની, કેમિસ્ટ્રી, ફિઝિક્સ કે એવા કોઈ સબ્જેક્ટ દેતા હોય છે, તો એ બી ગ્રુપ વાળા પણ છેલ્લે લાસ્ટ ફિઝિક્સમાં કરી શકે છે. ખાલી સબ્જેક્ટ જે તમે પહેલા વર્ષમાં ચૂઝ કરો એ તમારે એની અકોર્ડિંગ કરવાના રહેતા હોય કે તમે ફિઝિક્સ, મેથ્સ, કેમિસ્ટ્રી કર્યું છે તો ફિઝિક્સ મેથ્સ સાથે લીધું છે તો મેથ્સ ગ્રુપ જોઈશે. પણ કોઈ બી ગ્રુપ વાળો સબ્જેક્ટ છે કે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બોટની, તો એ લોકો લાસ્ટમાં ફિઝિક્સ કરી શકે છે. થેન્ક યુ. બીજા કોઈ પ્રશ્નો કોઈને? ઓકે. સો આજનો આપણો સેશન ઓવરઓલ આપણે 3 વસ્તુઓને વણી લઈને કર્યો. ત્રણેય આપણા જે પ્રોફેસર્સ એકેડેમિક્સ માંથી હતા, એમણે આપણને બહુ ઊંડાણમાં માહિતી આપી. 2-3 વસ્તુ કન્ક્લુડ કરીએ એ વખતે કે કેટલાક વસ્તુઓમાં સરકારી કોલેજો, 15 કોલેજો, 15 યુનિવર્સિટીમાં જીકાસની પ્રોસેસ જો આપણને 2-3 દિવસનો વધારાનો ટાઈમ મળ્યો છે તો થોડો અભ્યાસ કરીને વિષયોની પસંદગી કરી શકીએ. એક વસ્તુ છે કે વાલી અને વિદ્યાર્થીને પૂરતું રિસર્ચ કરવું જોઈએ. જો આપણે રિસર્ચ નહીં કરીશું તો આપણે જે પણ નિર્ણયો લઈશું એ અધૂરા થશે, અને આપણે જ્યારે આપણે કેરિયરના આટલા નિર્ણય લેતા હોઈએ તો એ નિર્ણયને આપણે મહત્વ જોઈએ એટલું નહીં આપી શકીએ. આપણો રસનો વિષય આપણે ઓળખવાનો છે અને એના આધારે નિર્ણય લેવાનો છે. આના માટે માર્ગદર્શન આપવા માટે આપણી જોડે ઘણા બધા રિસોર્સિસ હશે. આજે અહીંયા 3 પ્રોફેસર્સ હતા જેમના ઇન્ડસ્ટ્રી અને એકેડેમિક્સના જુદા જુદા અનુભવો છે, બહુ ઊંડાણમાં માહિતી આપી છે. એ સિવાય પણ ઘણા મિત્રો અને અનુભવીઓ છે જે આપણને માહિતી આપવા માટે તૈયાર છે. તમને જે પ્રશ્નો છે એ પ્રશ્નો મૂકો બધાની વચ્ચે, તમે લઈને આવો પ્રશ્નો. અને વોટ્સએપ ગ્રુપની અંદર આ 3 પ્રોફેસર્સ જોડાયેલા છે. આપણો વિચાર એવો છે કે આના પછી પણ જ્યાં પણ તમને સપોર્ટ જોઈતો હોય, જ્યાં સુધી તમે એડમિશનની પ્રક્રિયામાં આગળ વધો છો ત્યારે, તો એ સપોર્ટ બેકએન્ડમાં આપણે કરીશું. વોટ્સએપ ઉપર મોટા ભાગે સપોર્ટ કરીશું. તમે તમારા પ્રશ્નો મોકલી શકો છો.
વોટ્સએપ ગ્રુપમાં જો રજીસ્ટર થશો તો ત્યાં સીધા પ્રશ્નો પૂછી શકાશે. ના હોય તો આપણે અત્યારે 2 નંબર ગઈકાલે આપ્યા હતા, ત્યાંથી પણ મૂકી શકો છો. સોશિયલ મીડિયાના ફેસબુક પેજ પર હેમરાજભાઈ બ્રોડકાસ્ટ કરી રહ્યા છે, ત્યાં પણ મૂકી શકો છો. સો જેટલા પ્રશ્નો આવશે એટલું આપણને સ્પષ્ટતા થશે કે ઓકે મુશ્કેલી શું મળી રહી છે અને એનું આપણે માર્ગદર્શન આપી શકીશું. ટ્રાય કરીશું કે જેટલું 1 to 1 હોય એટલું આપણે માર્ગદર્શન જ્યાં જરૂર હોય ત્યાં આપીએ. અને એને આગળ વધતા પણ કે એડમિશન થઈ ગયું, બીએસસી ચાલુ કર્યું, બીફાર્મ ચાલુ કર્યું, ત્યાં આપણી કેરિયરનો રસ્તો અટકી નથી જતો. રસ્તો જે છે એ એના પછી શરૂ થાય છે. તો એ સમયગાળામાં પણ તમને જ્યારે કોઈ પણ માર્ગદર્શનની જરૂર પડતી હોય તો અમે બધા પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે પણ માર્ગદર્શન કે સપોર્ટની જરૂર હોય તે આપીશું. તો તમે એ સમયગાળામાં પણ જોડાયેલા રહો અને વિષયો સાથે તૈયારી કરતા રહો. એક મુદ્દો જે આજના ચર્ચામાં નથી આવ્યો, ક્યાંક થોડા મુદ્દાઓ બધાએ વણી લીધા હતા કે સરકારી ક્ષેત્રમાં જે જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે, જેમાં ટીચિંગ એકેડેમિક્સમાં પણ છે અને બીજી સરકારી નોકરીઓ જે જીપીએસસી યુપીએસસી હોય છે. એક સેશન અલગથી જીપીએસસી યુપીએસસી માટે કરવાના છીએ કે જ્યાં આપણે વાત કરીશું કે તમે કોલેજમાં આવ્યા છો, જો તમારી એવી ઈચ્છા છે કે મારે જીપીએસસી યુપીએસસી કરવી છે તો એની તૈયારી કઈ રીતે કરી શકાય. બીએસસી એગ્રીકલ્ચરના અને એના રિલેટેડ વેટરનરી, ફોરેસ્ટ્રી, ફિશરીઝ એ બધા જે કોર્સીસ છે એનું પણ એક સેશન વણી લઈશું અલગથી. મેડિકલ પેરામેડિકલના કોર્સીસનું સેશન અલગ થશે. આજે ફક્ત બીએસસી અને બીફાર્મ ઉપર કરીશું કારણ કે એ અને બી ગ્રુપમાં જે વિદ્યાર્થીઓને બીએસસી નો નિર્ણય લેવો હોય તો એ તાત્કાલિક શરૂ કરી શકાય. અને ફાર્મસીનું 30/5 પણ તારીખ થોડા સમયમાં આવવાની છે. તો આજે આટલું રાખ્યું. આશા રાખીએ છીએ કે કાર્યક્રમમાંથી જે માહિતી મળશે એ બધાને કામ આવશે અને વધુ પ્રશ્નો સાથે તમે અમને એપ્રોચ કરી શકો છો. બધાનો આભાર. થેન્ક યુ. અને હરિભાઈ સાહેબ, કૃષ્ણાબેન અને શિવાંગભાઈનો ખાસ આભાર કે એ લોકોએ આટલું ઇનડેપ્થ આપણને પ્રેઝન્ટેશન આપીને માહિતી કરી છે. થેન્ક યુ બધાને. હેમરાજભાઈ આભાર, ઉદ્દેશભાઈ બધાનો આભાર. હર્ષાબેન ખાખરી મને ખબર નથી